હજો સૌથી પહેલા પાંચમા યુનિટમાં કયા કયા ક્વેશ્ચન છે એ ઇમ્પોર્ટન્ટ છે એ તમને એકવાર આપણે જોઈ લઈએ, બરોબર? તો સૌથી પહેલા જુઓ કયા કયા ક્વેશ્ચન પૂછાય છે. આમાંથી આપણે બધા ક્વેશ્ચન જે આઈએમપી છે એ બધા મોસ્ટ ઓફ આપણે કવર થઈ જશે, બરોબર? તો જો સૌથી પહેલા મેથેમેટિકલ ફંક્શન અને સ્ટ્રિંગ ફંક્શન છે એ, બરોબર? એટલે મેથેમેટિકલ ના અને સ્ટ્રિંગ ના ફંક્શન છે. પછી ડેટા સેટ નો ઓબ્જેક્ટ છે, ADO.NET નું આર્કિટેક્ચર છે. પછી આ ચારે ચાર જે ફંક્શન છે એ મેથેમેટિકલ ના ફંક્શન છે, બરોબર? પછી આ જે બે મેથડ છે એ કનેક્શન ઓબ્જેક્ટ ની છે. પછી ડેટા સેટ ની પાછી ડેફિનેશન જો બે વાર પૂછાણી, બરોબર? પછી ADO.NET નું આર્કિટેક્ચર જે પાછો ક્વેશ્ચન રિપીટ થયો, સ્ટ્રિંગ ના ફંક્શન જે રિપીટ થયા અને કમાન્ડ ઓબ્જેક્ટ. એટલે ઇન શોર્ટ આમાં જો ક્વેશ્ચન ક્યાં રિપીટ થાય છે, તો સૌથી પહેલું ADO.NET નું આર્કિટેક્ચર, બરોબર? પછી જે મેથેમેટિકલ ફંક્શન છે ઈ, અને એના પછી જે સ્ટ્રિંગ ફંક્શન. હવે જે આ ડેટા સેટ છે, પછી આ કમાન્ડ ઓબ્જેક્ટ છે, તો ઈ બધા ADO.NET નું આર્કિટેક્ચર છે એના એક એક પાર્ટ છે. આપણે જેમ .NET ફ્રેમવર્ક આર્કિટેક્ચર ભણ્યા હતા, બરોબર? એમાં જેમ પાર્ટ હતા એવી રીતે ADO.NET ના આર્કિટેક્ચર ના અલગ અલગ પાર્ટ છે. તો સૌથી પહેલા આપણે મેથેમેટિકલ અને સ્ટ્રિંગ ફંક્શન છે એ જોશી, બરોબર? અને પછી ADO.NET જે છે એ આપણે જોશું, અને પછી એના પાર્ટ જોશી, બરોબર? હવે જુઓ સૌથી પહેલા મેથેમેટિકલ ફંક્શન, તો અત્યાર સુધી જો આપણે સી લેંગ્વેજ હતી એમાં મેથેમેટિકલ ફંક્શન આવતા. પછી તમે C++ જે હતું, બરોબર, એમાં મેથેમેટિકલ ફંક્શન આવતા. તો ઈ જ ફંક્શન બધા રિપીટ થાય છે, પણ ખાલી ચેન્જ એટલો જ છે કે આમાં તમારે સિન્ટેક્સ છે ને થોડી અલગ થઈ જાય, બરોબર? એટલો જ ફેરફાર છે, બાકી કઈ ચેન્જ છે નહીં. તો જો મેથેમેટિકલ ફંક્શન છે એની ડેફિનેશન શું આપી છે, તો કે મેથેમેટિકલ ફંક્શન આર વેરી યુઝફુલ, બરોબર? શેના માટે, તો કે પરફોર્મ મેથેમેટિકલ ઓપરેશન. જો તમારે મેથેમેટિકલ ઓપરેશન પરફોર્મ કરવો હોય એના માટે મેથેમેટિકલ ફંક્શન જરૂરી છે. જો અહીંયા અમુક એક્ઝામ્પલ આપ્યા, જેમ કે સપોઝ કે સ્ક્વેર રૂટ ફાઇન્ડ કરવું છે, એબ્સોલ્યુટ વેલ્યુ ફાઇન્ડ કરવી છે, એક્સપોનેન્શિયલ વેલ્યુ ફાઇન્ડ કરવી છે, લોગ વેલ્યુ ફાઇન્ડ કરવી છે, બરોબર? તો આવા જે બધા ફંક્શન છે એ કેવા કેવા છે, મેથેમેટિકલ ફંક્શન કેવા છે, બરોબર? હવે જો તમારે મેથેમેટિકલ ફંક્શન યુઝ કરવા હોય તો એના માટે તમારે મેથ હેડર ફાઇલ છે એનો તમારે યુઝ કરવો પડશે. એટલે આવી જો અત્યારે આની અંદર વિઝ્યુઅલ સ્ટુડિયો ની અંદર મેથ નામની એક નેમ સ્પેસ છે. શું છે? નેમ સ્પેસ. કે એની અંદર જે બધા મેથેમેટિકલ રિલેટેડ ફંક્શન છે એ બધા એમાં આપેલા હશે. પછી જો અહીંયા અમુક એક્ઝામ્પલ આપ્યા છે કે ક્યાં ક્યાં કોમન ફંક્શન છે, તો કે સૌથી પહેલું એબીએસ છે. એબીએસ એટલે એબ્સોલ્યુટ વેલ્યુ, EXP એટલે એક્સપોનેન્શિયલ વેલ્યુ, ફિક્સ એટલે વેલ્યુ ને ફિક્સ કરી દે, ઇન્ટીજર માં કન્વર્ટ કરશે INT, લોગરીથમિક વેલ્યુ છે એ લોગ આપશે, RND છે એ રાઉન્ડ કરીને આપશે, અને આ બીજું રાઉન્ડ, બરોબર? અને SQRT એટલે સ્ક્વેર રૂટ. હવે જો હવે જે ઇમ્પોર્ટન્ટ ફંક્શન છે, બરોબર, એ ફંક્શન અહીંયા તમને શોર્ટમાં ટેબલમાં તમને ડિસ્ક્રાઇબ કર્યા છે, અને એનું આઉટપુટ છે એ અહીંયા આપ્યું છે. તો જો સૌથી પહેલા એબીએસ ફંક્શન. ધારો કે તમને 4 માર્કમાં મેથેમેટિકલ ફંક્શન પૂછાય, બરોબર? તો 4 માર્કમાં તમારે ઓછામાં ઓછા 5 થી 6 ફંક્શન આવડવા જોઈએ. તો 5 6 ફંક્શન તો એમને યાદ રહી જશે. જેમ કે જો સૌથી પહેલું આ ઈઝી ફંક્શન છે એબીએસ. તો એબીએસ છે ને એ એબ્સોલ્યુટ વેલ્યુ ફાઇન્ડ કરશે. શું ફાઇન્ડ કરશે? એબ્સોલ્યુટ વેલ્યુ. એબ્સોલ્યુટ વેલ્યુ એટલે શું? તો કે ધારો કે કોઈ પણ વેલ્યુ છે એ નેગેટિવ હોય તો એને પોઝિટિવમાં કન્વર્ટ કરી દેશે. એને શું કહેવાય? એબ્સોલ્યુટ વેલ્યુ. તો જો શું કે છે, એબીએસ ફંક્શન યુઝ ટુ રિટર્ન ધ એબ્સોલ્યુટ વેલ્યુ, બરોબર, ઓફ અ સ્પેસિફાઈડ નંબર. પછી અહીંયા એક સિન્ટેક્સ આપી છે કે ધારો કે તમારે એબીએસ ફંક્શન ને યુઝ કરવું હોય તો અહીંયા તમારે શું લખવાનું? મેથ, બરોબર? કાં તો કે આ નેમ સ્પેસ ની અંદર આ ફંક્શન આપેલું છે એટલે મેથ, બરોબર? એટલે મેથ છે એબીએસ ના ક્લાસ નું નામ છે એકચ્યુઅલી. એટલે મેથ ડોટ એબીએસ. હવે ક્યાં નંબર ની તમારે એબીએસ વેલ્યુ ફાઇન્ડ કરવી? તો કે n ની. તો એને તમારે રાઉન્ડ બ્રેકેટમાં પાસ કરવાનો. હવે જો અહીંયા એક એક્ઝામ્પલ આપ્યું છે, તો જો એક અહીંયા વેરિયેબલ ડિક્લેર કર્યો છે ડીમ NO2 એટલે નંબર 2 એઝ અ ડબલ. એટલે નંબર 2 નામનો જે વેરિયેબલ ડિક્લેર કર્યો છે એની ડેટા ટાઈપ કેવી છે? ડબલ ડેટા ટાઈપ છે, બરોબર? તો અહીંયા જો એક એક્ઝામ્પલ લખ્યું છે કે મેથ ડોટ એબીએસ ઇક્વલ ટુ -50.3. હજુ અહીંયા જે વેલ્યુ આપી છે એ કેવી વેલ્યુ આપી છે? માઇનસ વેલ્યુ આપી છે. તો એબીએસ ફંક્શન છે એનું કામ શું છે? તો કે ઈ નેગેટિવ વેલ્યુ હોય એને કેમાં કન્વર્ટ કરશે? પોઝિટિવમાં કન્વર્ટ કરશે. એટલે નંબર 2 જે વેરિયેબલ છે એમાં કઈ વેલ્યુ સ્ટોર થશે? પોઝિટિવ વેલ્યુ સ્ટોર થશે. કઈ? 50.3, બરોબર? આટલું ક્લિયર બધાને? હા. બરોબર. હવે જો નેક્સ્ટ છે આ જે ફંક્શન છે A10
અને કોસ. તો આ જે આપણે કોસ ને સાઈન ને વેલ્યુ ગોતી ને એને રિલેટેડ ફંક્શન છે, બરોબર. તો ટેન ફંક્શન તમને શું વેલ્યુ આપશે, તો કે તમે જે એંગલ પાસ કરો છો એની જે એ ટેન વેલ્યુ થશે એ તમને રિટર્ન કરશે. જેમ કે જો અહીંયા એક એક્ઝામ્પલ લીધો, સપોઝ કે એંગલ લીધો છે 32 30, બરોબર. એને તમે રેડિયનમાં કન્વર્ટ કર્યો અને પછી રેડિયન છે એ તમે કેવા આપ્યું, તો કે ટેન ફંક્શન ની અંદર આપ્યો. એટલે એ જેટલા રેડિયન થશે એની જે વેલ્યુ હશે એ રિટર્ન કરશે. સેમ એ જ રીતે કેમાં થશે, કોસમાં. જે આ બધાની સિન્ટેક્સ છે એ સરખી જ છે, બરોબર. ખાલી અહીંયા ફેર શું આવશે, ઓમાં ટેન હતું અહીંયા કોસ હશે, નીચે સાઈન આવશે તો એમાં સાઈન આવશે, બરોબર. પછી નેક્સ્ટ ફંક્શન જો EXP, EXP એટલે શું કરશે, એક્સપોનેન્શિયલ ફંક્શન. તો એક્સપોનેન્શિયલ ફંક્શનમાં શું થાય, તો કે એક પ્રકારની વેલ્યુ રિટર્ન કરશે, બરોબર. અને એ કેના બેઝ ઉપર રિટર્ન કરશે, તો કે નેચરલ લોગેરિધમ ના બેઝ ઉપર રિટર્ન કરશે. તમને યાદ હોય તો e2, e3, e4 એવું આવતું ને, બરોબર. તો અહીંયા ઈ જ વસ્તુ આવશે, બરોબર. કે અહીંયા જો મેથ ડોટ એક્સપોનેન્શિયલ એટલે બે ની EXP છે 2 કરવાનું છે, એટલે એની જે વેલ્યુ આવશે એ રિટર્ન કરશે અને કેમાં સ્ટોર કરશે, નંબર 1 ની અંદર, બરોબર. પછી નેક્સ્ટ છે ફિક્સ વેલ્યુ. તો ફિક્સ છે એ શું કરશે, તો કે રિમૂવ ધ ફ્રેક્શનલ પાર્ટ, એટલે પોઈન્ટ પછીની વેલ્યુ છે એને શું કરી નાખશે, રિમૂવ કરી નાખશે, બરોબર. તો જો અહીંયા એક્ઝામ્પલ લખ્યું છે કે -8.4, તો એનું આઉટપુટ છે એ શું આવશે, -8. શું કામ, તો કે પોઈન્ટ પછીની વેલ્યુ જેને શું કરી નાખી, રિમૂવ કરી નાખી, બરોબર. પછી નેક્સ્ટ છે લોગેરિધમિક ફંક્શન. તો લોગેરિધમિક ફંક્શન જે શું કરશે, તો કે બેઝ ઈ ના લોગ ઉપર તમને વેલ્યુ રિટર્ન કરશે, બરોબર. જો અહીંયા એક એક્ઝામ્પલ લખ્યું છે કે મેથ ડોટ લોગ અને વેલ્યુ પાસ કરી 2, તો 2 ની જે વેલ્યુ છે એ બેઝ ઈ ના લોગ ઉપર જે આન્સર આવતો હશે એ તમને રિટર્ન કરશે, બરોબર. પછી નેક્સ્ટ છે રાઉન્ડ ફંક્શન. તો રાઉન્ડ ફંક્શનમાં શું આવશે, તો કે કોઈ પણ વેલ્યુ છે ને રાઉન્ડ કરી દેશે, બરોબર. કેવી રીતે રાઉન્ડ, તો કે સપોઝ કે 4.4 છે, એનો નિયરેસ્ટ ઇન્ટીજર વેલ્યુ કઈ થાય, તો કે 4 થાય, તો આઉટપુટમાં શું આવશે, 4. સપોઝ કે તમે 4.8 લીધું હોય તો એની નિયરેસ્ટ ઇન્ટીજર વેલ્યુ થશે 5, તો આઉટપુટમાં શું આવશે, 5 આવશે, બરોબર. પછી નેક્સ્ટ ફંક્શન છે સાઇન ફંક્શન. તો સાઇન ફંક્શન જે સૌથી સહેલું છે, શું કામ, તો કે કોઈ પણ વેરિયેબલ છે, બરોબર. સપોઝ કે તમે માઇનસમાં લીધો હોય તો એ ખાલી સાઇન રિપ્રેઝન્ટ કરશે, કે માઇનસ છે કે પ્લસ છે, બરોબર. અહીંયા આવશે સાઇન અને અહીંયા તમારે જે વેલ્યુ પાસ કરી છે એ વેલ્યુ આવશે, બરોબર. કે માઇનસ છે કે પ્લસ છે એ તમને રિટર્ન કરશે. પછી ઉપર જે પછી નેક્સ્ટ ફંક્શન છે સાઇન, તો ઉપર જેમ આપણે કોસ અને ટેન ફંક્શન જોયું, આ સેમ આટલો કોડ છે એ જ રીતે છે. અને આ કોડમાં ખાલી અહીંયા જે 10 ની જગ્યાએ શું ફેર થશે, ખાલી સાઈન આવી જશે, બરોબર. એટલે સાઈન વેલ્યુ તમને રિટર્ન કરશે. પછી બીજું ફંક્શન છે એસક્યુઆરટી. તો એસક્યુઆરટી ફંક્શન શું કરશે, તો કે તમે જે વેલ્યુ પાસ કરી એનું એસક્યુઆરટી એટલે કે સ્ક્વેર રૂટ ફાઇન્ડ કરીને રિટર્ન કરશે. જેમ કે જો અહીંયા લખ્યું છે કે મેથ ડોટ એસક્યુઆરટી અને વેલ્યુ તમે પાસ કરી 4, તો 4 નું સ્ક્વેર રૂટ કેટલું થાય, તો કે 2. તો નંબર 1 ની અંદર આઉટપુટ શું સ્ટોર થશે, 2, બરોબર. પછી નેક્સ્ટ ફંક્શન છે 10, તો એ આપણે ઉપર જેમ જોયું એ જ રીતે 10 ફંક્શન જે વર્ક કરશે, બરોબર. પછી નેક્સ્ટ ફંક્શન છે આર એન ડી. તો આર એન ડી ફંક્શન છે, સપોઝ કે તમારે રેન્ડમ નંબર જનરેટ કરાવવા હોય ત્યારે આર એન ડી ફંક્શન જેનો યુઝ થશે, બરોબર. સપોઝ કે તમે કંઈક એપ્લિકેશન બનાવી એમાં તમારે કેપ્ચા કોડ જનરેટ કરાવવો છે, તો એમાં તમારે રેન્ડમલી જનરેટ કરાવવો પડે, તો એમાં તમે આવું ફંક્શન યુઝ કરી શકો, બરોબર. તો જો અહીંયા એક્ઝામ્પલ લખ્યું છે, તો સૌથી પહેલા જો રેન્ડમ નંબર છે ને એ 0 અને 1 ની વચ્ચે જ થશે, બરોબર. એટલે હંમેશા પોઈન્ટ વાળી વેલ્યુ હશે. તો સપોઝ કે મારે એવું કરવું હોય કે ભાઈ મારે તો 1 થી 10 ની વચ્ચે રેન્ડમ નંબર જોઈએ, બરોબર. તો તમારે જી સિરીઝમાં રેન્ડમ નંબર જોતા હોય એના મેક્સિમમ વડે મલ્ટીપ્લાય કરી દેવાનું. તો અહીંયા ધારો કે મારે 6 વચ્ચે 1 થી 6 ની વચ્ચે રેન્ડમ નંબર જોઈએ, જો મેં લખ્યું છે કે રેન્ડમ નંબર બિટવીન 1 to 6, તો એને મારે સિમ્પલી શું કરવાનું, 6 વડે મલ્ટીપ્લાય કરી દેવાનું, બરોબર. અને જે રેન્ડમ નંબર આવશે એ કેના વડે મલ્ટીપ્લાય થશે, 6 વડે થશે. ને 1 થી 6 ની 1 થી 6 ની વચ્ચે જોઈએ એટલે +1 કરી દે એટલે હંમેશા જે નંબર આવશે એ 1 થી પ્લસ આવશે ને 6 થી કેવો આવશે, સ્મોલ આવશે, બરોબર. ધારો કે અહીંયા રેન્ડમ નંબર 0.99 જનરેટ થાય છે, બરોબર, કે 0.75 જનરેટ થાય છે, તો એનું મલ્ટીપ્લાય તમે 6 વડે કરશો પછી શું થશે, એનું એડિશન થશે અને રેન્ડમ નંબર જે તમને રિટર્ન કરશે, બરોબર. પછી હવે જો અહીંયા એક આખો એક સિમ્પલ એક જ પ્રોગ્રામ લખ્યો છે, એક જ પ્રોગ્રામ ની અંદર બધી વસ્તુ આવી જાય છે. તો સૌથી પહેલા જો પ્રોગ્રામમાં આપણે જોઈ આ પ્રોગ્રામ દેખાય છે બધાને? હા.
હવે જો અત્યારે જે એપ્લિકેશન છે ને એ કન્સોલ એપ્લિકેશન બનાવેલી છે. કઈ છે? કન્સોલ એપ્લિકેશન ની અંદર પ્રોગ્રામ બનાવેલો છે. હવે જુઓ અહીંયા તમારે સૌથી પેલું જો આ સૌથી પેલું ફંક્શન હતું એબ્સોલ્યુટ વેલ્યુ વાળું, બરોબર. તો આપણે જોયું હતું કે એબ્સોલ્યુટ વેલ્યુ છે એ શું કરશે, તો કે માઇનસ વેલ્યુ હોય એને કેમાં કન્વર્ટ કરીને આપશે, પ્લસમાં કન્વર્ટ કરી દેશે, બરોબર. તો આ જો આ સિન્ટેક્સ આપણે બહુ યાદ જ છે બધાને કે કેવી રીતે લખી દઈએ, કન્સોલ ડોટ રાઈટ લાઈન, બરોબર. પછી જો અહીંયા સાવ સાદો સિમ્પલ અહીંયા મેસેજ લખ્યો છે કે એબ્સોલ્યુટ વેલ્યુ ફોર ધ નંબર ઇઝ, અને પછી અહીંયા વેરિયેબલ છે એની વેલ્યુ પ્રિન્ટ થશે. અહીંયા આપણે વેરિયેબલ તરીકે એક્સપ્રેશન આખું આપી દીધું છે, બરોબર. તો મેથ ડોટ એચ હેડર ફાઇલનું નેમ સ્પેસ નું નામ, એનું ફંક્શન છે એબીએસ, અને અહીંયા તમે લખ્યું -45.67. એટલે એબીએસ ફંક્શન છે આ નેગેટિવ વેલ્યુ ને કેવી કન્વર્ટ કરી દેશે, પોઝિટિવ વેલ્યુમાં કન્વર્ટ કરી દેશે, બરોબર. આપણે જોઈએ હવે. હાલો હમ હાલો, અવાજ આવે છે? આવે છે જો. હવે જો અહીંયા આઉટપુટમાં જુઓ સૌથી પહેલા જો શું આવ્યું છે, આ 4 5 આ પેલું આઉટપુટ આવી ગયું. જો નેગેટિવ વેલ્યુ હતી એને કેમાં કન્વર્ટ કરી દીધી, પોઝિટિવ ની અંદર કરી દીધી, બરોબર. તમે જો અહીંયા નીચે આપણે જોઈ, જો અહીંયા નેગેટિવ વેલ્યુ આપી છે, બરોબર. 45.67 એને તમે કેમાં કન્વર્ટ થઈ ગઈ, પોઝિટિવ વેલ્યુમાં કન્વર્ટ થઈ ગઈ, બરોબર. ક્યુ ફંક્શન છે એ બી એસ, બરોબર. પછી બીજું ફંક્શન છે A10. તો A10 ને જો કેવી રીતે લખ્યું છે, તો કે A10 ફંક્શન નું નામ, અને અહીંયા કાઉન્સમાં લખ્યું છે રેડિયન્સ, બરોબર. એટલે રેડિયન છે તમારે ફાઇન્ડ કરવા હોય તો સૌથી પહેલા જો એનું ઇક્વેશન હોવું ખબર હોવી જોઈએ. જો તો અહીંયા સૌથી પહેલા તમે એંગલ લઈ લો 45, પછી રેડિયન ને તમારે ફાઇન્ડ કરવા હોય તો કેવી રીતે થશે, તો કે જી એંગલ છે એને મલ્ટીપ્લાય બાય પાઈ અને ડિવાઈડ બાય 180, બરોબર. એટલે એ રેડિયનમાં કન્વર્ટ થઈ જશે, અને એ રેડિયન છે તમારે અહીંયા ફંક્શનમાં પાસ કરી દેવાનું રહેશે, બરોબર. એટલે એ તમને જો જે વેલ્યુ આવશે એ કેની આવશે, A10 ની વેલ્યુ છે એ રિટર્ન કરશે, બરોબર. પછી સેમ એ જ રીતે જો કોસ ની વેલ્યુ આવશે, તો કોસ માટેનું ફંક્શન કયું છે, COS, બરોબર. આ કોસ માટેનું ફંક્શન છે. હજુ તમારે એક્ઝામમાં તમારે સાવ છેલ્લા 4 5 ફંક્શન યાદ રાખવા હોય તો આ 10 ને કોસ ન લખો તો ચાલે, બરોબર. કારણ કે હમણાં જો હું તમને આ એક પ્રોગ્રામ પૂરો થઈ જાય પછી 4 5 જે છેલ્લા ફંક્શન છે એ હમણાં તમને કહો એટલે એ ફંક્શન યાદ રહી જાય તો મેથેમેટિકલ પૂછાય તો પ્રોબ્લેમ થાય નહીં, બરોબર. પછી જો નેક્સ્ટ ફંક્શન છે એક્સપોનેન્શિયલ ફંક્શન. તો એક્સપોનેન્શિયલ ફંક્શનમાં તમે શું લખ્યું છે અહીંયા EXP, અને અહીંયા તમે 1 પાસ કર્યું છે. આઉટપુટ આવે 2.71. તમને યાદ હોય તો ઈ જે છે એની વેલ્યુ 2.71 છે, યાદ છે બધાને? હા સર. મેથેમેટિકલમાં જે એક્સપોનેન્શિયલ EXP તમે યુઝ કરો એની વેલ્યુ કેટલી છે, 2.71. તો એક્સપોનેન્શિયલ અત્યારે આપણે કેટલા દી કરી દી, 1 થી, એટલે e⁻1. તો e⁻1 નો આન્સર શું આવશે, 2.71, બરોબર. પછી નેક્સ્ટ ફંક્શન છે ફિક્સ. તો ફિક્સ ફંક્શન છે શું કરશે, તો કે પોઈન્ટ પછીની વેલ્યુ રિમૂવ કરી દેશે. તો અહીંયા તમે -4.5 લખ્યું છે, તો પોઈન્ટ પછીની વેલ્યુ રિમૂવ કરી દઈ તો આન્સર શું આવશે, -4, બરોબર. પછી નેક્સ્ટ ફંક્શન છે લોગ ફંક્શન છે. તો log2 તમે ફાઇન્ડ કરો તો log2 ની વેલ્યુ જો કેટલી આવશે, 0.6931. આ જે લોગ ફાઇન્ડ થશે એ લોગ ઈ ના બેઝ ઉપર થશે, બરોબર. કેના બેઝ ઉપર થશે, લોગ ઈ ના બેઝ ઉપર, બરોબર. પછી નેક્સ્ટ ફંક્શન છે રાઉન્ડ ફંક્શન. તો રાઉન્ડ ફંક્શન છે રાઉન્ડ નંબર. આપણે એમાં એક રાઉન્ડ નંબર ફંક્શન ન આવ્યું પણ રાઉન્ડ નંબર ફંક્શન અહીંયા જોઈ લે તો કોઈ પણ નંબર છે ને એને રાઉન્ડ કરીને દેશે, બરોબર. તો સપોઝ કે જો અહીંયા તમારે પાછું કેવું પડે કેટલા ડિજિટ થી રાઉન્ડ કરવું છે. તો જો સપોઝ કે મેં આપ્યું છે 6 7, પછી પોઈન્ટ પછી 5 ડિજિટ આપ્યા છે. હવે 5 ડિજિટ ને મારે 2 ડિજિટ સુધી રાઉન્ડ કરવા છે. તો અહીંયા 2 ડિજિટ સુધી રાઉન્ડ કરવા હોય તો અહીંયા 84 આવી જાય, બરોબર. તો આઉટપુટમાં શું આવશે, 67.84. એટલે જે પોઈન્ટ પછીના 5 ડિજિટ છે ને 2 ડિજિટમાં રાઉન્ડ કરીને આપી દીધું, બરોબર. પછી પછી જે નેક્સ્ટ ફંક્શન છે સાઇન ફંક્શન. તો સાઇન ફંક્શન જે છે એના માટે યુઝ થતું, તો કે વેરિયેબલ ની જે વેલ્યુ છે એ પોઝિટિવ છે કે નેગેટિવ છે એ ચેક કરવા માટે થાય. તો અત્યારે જો આ જે વેલ્યુ છે -2 એ કેવી છે, નેગેટિવ. તો અહીંયા જો આઉટપુટમાં શું આવશે, -1. એનો મતલબ એમ સાઇન છે કેવી છે, -1 છે, બરોબર. પછી નેક્સ્ટ ફંક્શન છે એ સાઇન ફંક્શન છે. તો સાઇન વેલ્યુ તમારે ફાઇન્ડ કરવી એના માટેનું ફંક્શન છે, જે રીતે અહીંયા કોસ અને ટેન વેલ્યુ ફાઇન્ડ કરી એ રીતે, બરોબર. પછી નેક્સ્ટ ફંક્શન છે સ્ક્વેર રૂટ. તો સ્ક્વેર રૂટ તમે 16 લખો તો 16 નું સ્ક્વેર રૂટ કેટલું થશે, 4. તો અહીંયા જો આવી જશે તો સ્ક્વેર રૂટ ઓફ નંબર ઇઝ 4, બરોબર.
પછી નેક્સ્ટ છે 10 વેલ્યુ. તો 10 વેલ્યુ તમને અહીંયા ફાઇન્ડ કરવી હોય તો એના માટેનું આ ફંક્શન છે, બરોબર. અને લાસ્ટ છે રેન્ડમ નંબર. રેન્ડમ નંબર જનરેટ કરવા હોય તો એ આ રીતે જનરેટ થશે. એમાં તમારે ફંક્શનનું શું લખવાનું, સિમ્પલી નામ લખવાનું. એટલે જે નામ લખશો એટલે રેન્ડમ નંબર એ જનરેટ કરશે 0 અને 1 ની વચ્ચે, બરોબર. હવે જો આમાં તમારે અમુક જે ઈઝી ફંક્શન યાદ રાખવા હોય તો એ એકવાર તમને અહીંયા લિસ્ટ બતાવી દો કે ક્યાં ક્યાં ફંક્શન જે ઈઝી છે. જેમ કે સૌથી પહેલા જો આ રેન્ડમ ફંક્શન એ રેન્ડમ નંબર જનરેટ કરશે. સ્ક્વેર રૂટ ફંક્શન કે કોઈ પણ નંબર હોય એનું સ્ક્વેર રૂટ ફાઇન્ડ કરીને આપશે. સાઇન ફંક્શન કોઈ પણ નંબર પોઝિટિવ છે કે નેગેટિવ એ ખબર પડશે. રાઉન્ડ છે એ શું કરશે તો કે રાઉન્ડ કરીને આપશે, બરોબર. પછી લોગ ફંક્શન છે એ લોગેરિધમિક વેલ્યુ છે એ ફાઇન્ડ કરીને આપશે. લોગ છે એ બેઝ ઈ ના ઉપર ફાઇન્ડ થશે, બરોબર. તમારે બેઝ ફેરવવો હોય તો એના માટે વળી અલગ થાય. પછી ફિક્સ ફંક્શન છે એ શું કરશે કે પોઈન્ટ પછીની વેલ્યુ છે એ રિમૂવ કરી નાખશે, જેટલી હશે એટલી, બરોબર. પછી એક્સપોનેન્શિયલ ફંક્શન છે એ શું કરશે તો કે એક્સપોનેન્શિયલ વેલ્યુ ફાઇન્ડ કરશે, બરોબર. અને સૌથી પહેલું ફંક્શન ABS તો કેટલા છે 1 2 3 4 1 2 3 4 5 6 7 8 ફંક્શન તો જો તોય થઈ ગયા, સમજાય છે. તો આ તમે 8 ફંક્શન યાદ રાખો ને આમાંથી ગમે કોઈ પણ પૂછાય તો કઈ પ્રોબ્લેમ થાય નહીં, બરોબર. અને હજી એક જો એક ચેન્જ કરવો હોય તો એક ચેન્જ થઈ શકે. અહીંયા તમે પ્રોગ્રામમાં જો બધી જગ્યાએ નેમ સ્પેસ લખી છે math.h. ધારો કે તમે એ math.h હેડર ફાઇલ નેમ સ્પેસ ઇન્ક્લુડ કરાવી દો, બરોબર. તો ઇન્ક્લુડ કરાવી તો કેવી રીતે થશે તો અહીંયા તમારે લખવાનું import system, બરોબર. હવે અહીંથી તમે મેથ ને કાઢી નાખો. હવે જો અહીંયા કઈ એરર આવશે નહીં. શું કામ તો કે તમે નેમ સ્પેસ છે ઓલરેડી તમે શું કરી લીધી, ઉપર લઈ લીધી. સમજાય છે બધાને કે ડાઉટ છે? સમજાણું સર. બરોબર. અને હજી હે હા. અને હજી જો જે ઈ જ રીતે જો આ કન્સોલ છે, કન્સોલ નહીં તમારે કરવું હોય તો અહીંયા તમે આ રીતે ઇમ્પોર્ટ કરાવી શકો કન્સોલ ને હેડર ફાઇલ, બરોબર. ઇમ્પોર્ટ સિસ્ટમ ડોટ કન્સોલ. હવે અહીંથી તમે આ કન્સોલ કાઢી નાખો તો હાલે. સીધું તમે રાઈટ લાઈન લખવું હોય તો સીધું તમે રાઈટ લાઈન લખી શકો, એરર આવશે નહીં, બરોબર. એટલે જી નેમ સ્પેસ તમારે યુઝ કરવી એને તમારે ઇમ્પોર્ટ કરી લેવાની. ઇમ્પોર્ટ કરવા માટે શું લખવાનું તો કે ઇમ્પોર્ટ પછી સિસ્ટમ નું નેમ ડોટ મેથ. શું કામ સિસ્ટમ છે ને એ બધાની મેઇન હેડર ફાઇલ સિસ્ટમ છે એ મેઇન છે નેમ સ્પેસ, બરોબર. એની અંદર પછી અલગ અલગ પાર્ટીશન છે એ પાડેલા છે, બરોબર. તો મેથેમેટિકલ નો પ્રોગ્રામ આખો સમજાઈ ગયો કે ડાઉટ છે? સમજાણું સર. કોઈને ડાઉટ હોય તો કયો મેથેમેટિકલમાં. કારણ કે જો આની અંદર ઘણી વાર એવું થાય કે છૂટા છૂટા ફંક્શન એ પૂછીએ કે, બરોબર. જેમ કે જો અહીંયા એકવાર 4 ફંક્શન જે અલગ અલગ પૂછાણા હતા. જો આ રેન્ડમ નંબર જનરેટ કરવા માટે, આ સ્ક્વેર રૂટ ફાઇન્ડ કરવા માટે, આ રાઉન્ડ વેલ્યુ ફાઇન્ડ કરવા માટે અને એબ્સોલ્યુટ વેલ્યુ ફાઇન્ડ કરવા માટે, બરોબર. તો આવી રીતે તમને પૂછે તો કઈ પ્રોબ્લેમ થવો જોઈએ નહીં. ફંક્શનમાં કંઈક ને કંઈક એટલીસ્ટ આવડી જવું જોઈએ, બરોબર. તો આમાં કોઈને ડાઉટ નથી ને કઈ? એકવાર પ્રોગ્રામ જોવો હોય તો જોઈ લ્યો. જોઈ લીધો બધાએ પ્રોગ્રામ? હા સર. તો હવે જો આપણે નેક્સ્ટ છે સ્ટ્રિંગ ના ફંક્શન, બરોબર. હવે સ્ટ્રિંગ ના ફંક્શનમાં આપણે જાશું.
આવો એક જ મિનિટ. હાલો. તો જો એ રીતે મેથેમેટિક્સ ના ફંક્શન જે આપણે જેમ પેલા આવી ગયા તેવી રીતે રિપ્લે થઈ જાય બરોબર રીત પાછા બરોબર. તો એ જ રીતે અહીંયા પાછું એવી રીતે જ થશે બરોબર કે સેમ જે સ્ટ્રિંગ ના ફંક્શન આવી ગયા હતા કદાચ એ ફંક્શન છે એનું નામમાં થોડો ઘણો ફેરફાર હોય ને સંકેતમાં ફેરફાર ફંક્શન છે એના વર્કમાં કઈ પણ ફેરફાર થશે નહીં. આ કોનો અવાજ આવે છે? હાલો. અવાજ આવે છે કે નહીં બધાને? હા સર. હવે જુઓ એ જ રીતે જો સ્ટ્રિંગ ના ફંક્શન છે સેમ ટુ સેમ બધા રિપીટ થશે બરોબર. તો સ્ટ્રિંગ ના ફંક્શન આપણે જોઈ ક્યાં ક્યાં આપ્યા છે. તો સૌથી પહેલા જો strcomp બરોબર. તો આપણે સી માં જે ભણ્યા હતા સેકન્ડ સેમેસ્ટરમાં જ્યારે એસીપી માં આવતું કે strcmp તો એ જ સેમ ફંક્શન છે. તો જો શું કરશે તો કે કમ્પેર ટુ સ્ટ્રિંગ બરોબર. એટલે કે બે સ્ટ્રિંગ ને કમ્પેર કરશે અને એના ઉપર 3 પ્રકારના રિઝલ્ટ આવ્યા છે. એક તો -1 0 અને 1 બરોબર. -1 ક્યારે આવશે તો કે જ્યારે બીજી સ્ટ્રિંગ છે એ પેલી સ્ટ્રિંગ કરતા મોટી હશે ત્યારે બરોબર. 0 ક્યારે આવશે તો કે જ્યારે બે સ્ટ્રિંગ સરખી હશે ત્યારે. અને 1 ક્યારે આવશે તો કે પેલી સ્ટ્રિંગ છે એ બીજી સ્ટ્રિંગ કરતા મોટી હશે ત્યારે બરોબર. એટલે આ ફંક્શન જે છે એના માટે યુઝ થશે કમ્પેર કરવા માટે strcomp બરોબર. પછી બીજું છે કન્વર્ટ strconv. તો કન્વર્ટ છે શું કરશે તો કે સ્ટ્રિંગ ને કન્વર્ટ કરશે કેમાં તો કે રિટર્ન ધ સ્ટ્રિંગ કન્વર્ટેડ એઝ અ સ્પેસિફાઈડ. એટલે ધારો કે તમારે લોઅર કેસ કે અપર કેસમાં કન્વર્ટ કરવી હોય તો એના માટે આ ફંક્શન નો યુઝ થઈ શકે બરોબર. અપર કેસ ને લોઅર કેસ ના બીજા એક્ઝામ્પલ નીચે આવશે. પછી જો ત્રીજું છે lnstrrev. એનો મતલબ શું થશે તો કે ધારો કે તમે એક સ્ટ્રિંગ ની અંદર બીજી સ્ટ્રિંગ સર્ચ કરો છો બરોબર. આપણે સી ની અંદર આવું ફંક્શન આવતું str કે એક સ્ટ્રિંગ ની અંદર બીજી સ્ટ્રિંગ તમે સર્ચ કરો અને સ્ટ્રિંગ અવેલેબલ હોય તો શું રિટર્ન કરશું તો કે જ્યાંથી સ્ટ્રિંગ મેચ થતી હોય ઈ પોઝિશન રિટર્ન કરે. તો સેમ વસ્તુ આમાં જ રિટર્ન કરશે બરોબર કે રિટર્ન ધ પોઝિશન. એટલે કે જે મેઇન સ્ટ્રિંગ છે એમાંથી જે તમે સર્ચ કરો છો એ સર્ચ વાળી સ્ટ્રિંગ મળી જાય એટલે એની પોઝિશન રિટર્ન કરશે. પણ સર્ચ છે એ ચાલુ કઈ જગ્યાએથી કરશે રાઈટ સાઈડ થી ચાલુ કરશે લેફ્ટ સાઈડ થી ચાલુ કરશે નહીં બરોબર. પછી નેક્સ્ટ ફંક્શન છે str રિવર્સ. તો રિવર્સ ફંક્શન તો ખબર જ છે કે કોઈ પણ તમે કોઈ પણ સ્ટ્રિંગ હોય એને શું કરી દેશે એ રિવર્સ કરી દેશે બરોબર. પછી નેક્સ્ટ ફંક્શન છે એ ફોર્મેટ ફંક્શન છે. તો સપોઝ કે તમારે સ્ટ્રિંગ ને તમારા રિક્વાયરમેન્ટ મુજબ ફોર્મેટ કરવું હોય તો એના માટે તમારે કામ આવશે. હજો ફોર્મેટ ની અંદર પાછા ઘણા બધા અલગ અલગ ફંક્શન છે જેમ સ્ટ્રિંગ ના ફંક્શન છે ફોર્મેટ અલગ અલગ ફંક્શન છે. એ બહુ પૂછાતા નથી આપણે એક વાર મટીરિયલમાં તમને આપેલા તો છે આપણે એકવાર જોઈ લઈશું બરોબર. પછી નેક્સ્ટ ફંક્શન છે એલ કેસ ફંક્શન. તો એલ કેસ નો મતલબ થશે કે સ્ટ્રિંગને તમારે લોઅર કેસ ની અંદર કન્વર્ટ કરવી હોય તો કેનો યુઝ થશે એલ કેસ ફંક્શન નો યુઝ થશે કે શું કરશે એ તો કે સ્ટ્રિંગને લોઅર કેસ ની અંદર કન્વર્ટ કરી દેશે બરોબર. સેમ જ રીતે અપર કેસમાં કન્વર્ટ કરવું હોય તો યુકેસ ફંક્શન એનો યુઝ થશે કે અપર કેસ ની અંદર કન્વર્ટ કરી દેશે બરોબર. પછી નેક્સ્ટ ફંક્શન જે સ્પેસ ફંક્શન. તો સ્પેસ ફંક્શન જે શું કરશે તો કે એક સ્ટ્રિંગ ની અંદર
કેટલી સ્પેસ છે, બરોબર, તો એના નંબર છે એ તમને રિટર્ન કરશે, બરોબર. પછી નેક્સ્ટ ફંક્શન છે સ્ટાર ડીયુપી. તો સ્ટાર ડીયુપી નો મતલબ થશે ડુપ્લિકેટ, બરોબર. તો ધારો કે તમે કોઈ પણ એક સ્ટ્રિંગ લખેલી છે, એમાં તમારે કોઈ પણ એક સ્પેસિફિક કેરેક્ટર કેટલી વાર લખેલો છે કે કેટલી વાર રિપીટ થાય છે એ તમારે ચેક કરવું હોય તો str dup એટલે કે સ્ટ્રિંગ ડુપ્લિકેટ ફંક્શન નો યુઝ કરવાનો રહે, બરોબર. સપોઝ કે જો અહીંયા લખ્યું છે કે ભાઈ, અહીંયા લખ્યું છે કન્સિસ્ટિંગ. હવે આમાં તમે એમ કહો કે ભાઈ આઈ કેટલી વાર આવે છે, તો આઈ જો 2 વાર આવશે, એક વાર અહીંયા અને બીજી વાર અહીંયા, એટલે કે આઈ છે એ 2 વાર રિપીટ થાય છે, બરોબર. પછી નેક્સ્ટ ફંક્શન જે એલિયન, આ તો કોઈને કહેવાની જરૂર નથી કે એલિયન ફંક્શન જે શું કરે. પછી નેક્સ્ટ છે ફોર્મેટ, એ પાછું વાંચ્યું હતું એ જ રિપીટ થયું છે, બરોબર. હવે જો ફોર્મેટના જે ફંક્શન છે એ જો અહીંયા અમુક લિસ્ટ કર્યા છે, એ આપણે છે એનું અલગથી આપણે જોશું આખું ફોર્મેટનું, બરોબર. પછી એના પછી છે ઇન સ્ટ્રિંગ. તો ઇન સ્ટ્રિંગ નો યુઝ શું થશે, તો કે ઇટ રિટર્ન્સ અન ઇન્ટીજર વેલ્યુ સ્પેસિફાઈંગ ધ સ્ટાર્ટિંગ પોઝિશન. જો વાં એક ઓલો આ ફંક્શન શું કરશે, તો કે કોઈ પણ એક તમે સ્ટ્રિંગ છે એ સર્ચ કરતા હોય તો એની તમને સ્ટાર્ટિંગ પોઝિશન રિટર્ન કરે. તો તમને એમ થાય કે સાહેબ હમણાં તો ઓલું એક ફંક્શન તો આવી ગયું, બરોબર. તો ઈ ફંક્શન હતું ઈ ઇન એલએન સ્ટ્રિંગ પર રિવર્સ હતું, એટલે રાઈટ થી સર્ચ કરવાનું ચાલુ કરતું. અને આ જે ફંક્શન છે એ ક્યાંથી ચાલુ કરશે, લેફ્ટ થી સર્ચ કરવાનું ચાલુ કરશે. અહીંયા જે આ લખ્યું છે એલ છે, બરોબર. પછી જો નેક્સ્ટ હવે છે લેફ્ટ ફંક્શન. તો જો ઘણી વાર એવું થાય કે સપોઝ કે તમે સ્પેસ મૂકી હોય, બરોબર. સ્પેસ સપોઝ કે તમે કોઈ એક સ્ટ્રિંગ છે એમાંથી તમારે અમુક કેરેક્ટર છે એ તમારે રીડ કરવા છે પણ લેફ્ટ સાઈડ થી, બરોબર. તો એના માટે આ લેફ્ટ ફંક્શન નો યુઝ થશે. પછી એવી જ રીતે અહીંયા એનું ઓપોઝિટ છે રાઈટ ફંક્શન, કે રાઈટ સાઈડ થી તમારે કેરેક્ટર તમારે રીડ કરવો હોય કે કેરેક્ટર જોતા હોય તો એના માટે રાઈટ ફંક્શન નો યુઝ થશે, બરોબર. અને વચ્ચેથી કોઈ પણ સ્ટ્રિંગ ની વચ્ચેથી કેરેક્ટર જોતા હોય તો મિડ ફંક્શન જે એનો યુઝ થશે, બરોબર. એટલે આ 3 ફંક્શન જે એક સરખા છે, કે ધારો કે તમારે સ્ટ્રિંગ માંથી કોઈ પણ કેરેક્ટર લેવા હોય તો એની 3 સાઈડ આવે, લેફ્ટ સાઈડ થી લેવા હોય તો લેફ્ટ ફંક્શન યુઝ કરવાનું, રાઈટ સાઈડ થી લેવા હોય તો રાઈટ ફંક્શન યુઝ કરવાનું, અને વચ્ચેથી લેવા હોય તો મિડ ફંક્શન જે એનો યુઝ કરવાનો, બરોબર. પછી નેક્સ્ટ 3 ફંક્શન જે બીજા ભેગા આવે છે, એમાં પેલું છે ટ્રીમ, બીજું છે એલ ટ્રીમ અને ત્રીજું છે આર ટ્રીમ. તો આ ફંક્શન એ સાવ છેલ્લા છે. સૌથી પેલું છે એલ ટ્રીમ. તો ધારો કે તમે કોઈક સ્ટ્રિંગ લખી છે, બરોબર, અને એ સ્ટ્રિંગ ની આગળ કઈક સ્પેસ મૂકેલી છે, જેમ કે જો તમને એક્ઝામ્પલ આપું, સપોઝ કે અહીંયા સપોઝ કે હું કઈક લખું છું, અહીંયા મેં આમ 4-5 સ્પેસ આપી દીધી, પછી મેં લખ્યું કે એ બી સી ડી, બરોબર. અહીંયા જે તમે સ્પેસ આપી ઘણી વાર, તો આ સ્પેસ ને તમારે રિમૂવ કરવી હોય, સપોઝ કે આ તમારા ડેટા છે એ સ્ટોર કરવો છે ડેટાબેઝમાં, તો સ્પેસ તો સેવ કરાવશે નહીં. તો તમારે સ્પેસ ને રિમૂવ કરવી હોય તો સ્પેસ અત્યારે જુઓ કઈ બાજુ આપેલી છે, લેફ્ટ સાઈડ આપેલી છે. તો ખાલી લેફ્ટ સાઈડ તમારે જે સ્પેસ છે એને રિમૂવ કરવી હોય તો એલ ટ્રીમ ફંક્શન જે એનો યુઝ થશે, બરોબર. તો જો શું કે છે, રિટર્ન અ સ્ટ્રિંગ containing a copy of specified character with no leading space. લીડિંગ એટલે આગળ જે આવતી હોય ઈ સ્પેસ ને શું કરી દેશે, રિમૂવ કરી દેશે, ને પછી તમને સ્ટ્રિંગ જે રિટર્ન કરશે. ખાલી સ્પેસ જ રિમૂવ કરશે. તો તમને એક ક્વેશ્ચન થવું જોઈએ કે સપોઝ કે અહીંયા આમ આપ્યું હોય કે ABCD પછી સ્પેસ EFGH, તો આ સ્પેસ છે એ રિમૂવ થાય કે નહીં, તો એ ન થાય. શું કામ, તો કે આ છે એ વચ્ચેની સ્પેસ છે, લીડિંગ સ્પેસ નથી. લીડિંગ સ્પેસ કહીએ તો આ જે આગળ છે એ લીડિંગ સ્પેસ કહેવાય, એટલે એ જ રિમૂવ થશે, બરોબર. પછી એનાથી રિવર્સ ફંક્શન જે આર ટ્રીમ ફંક્શન, તો જેવી રીતે એલ ટ્રીમ છે એનાથી લેફ્ટ સાઈડ ની સ્ટ્રિંગ છે, લેફ્ટ સાઈડ નું જે સ્પેસ છે એ રિમૂવ થાય. એ રીતે આર ટ્રીમ ફંક્શન છે સપોઝ કે રાઈટ સાઈડ ની કઈ પણ સ્પેસ અવેલેબલ હોય તો એને રિમૂવ કરશે, બરોબર. અને ત્રીજું ફંક્શન છે, ધારો કે તમારે બે બાજુનું સ્પેસ એક યારે રિમૂવ કરવી છે, તો એના માટેનું ફંક્શન છે ટ્રીમ. તો ટ્રીમ છે શું કરશે, તો કે નો લીડિંગ ઓર નો ટ્રેલિંગ સ્પેસ. એટલે લીડિંગ એટલે આગળ અને ટ્રેલિંગ એટલે પાછળ, એટલે આગળ કે પાછળ એક સ્પેસ છે એ આવશે નહીં, એવી સ્ટ્રિંગ તમને રિટર્ન કરશે. તો જો 6 ફંક્શન તો અહીંયા થઈ ગયા સાવ છેલ્લા સ્ટ્રિંગ ની અંદર, બરોબર. એક ફંક્શન આવડે તો બીજા બે આવડે. પછી નેક્સ્ટ છે કમ્પેર ફંક્શન. તો કમ્પેર છે એ ઓપ્શનલ કમ્પેર છે, બરોબર. તો ઓપ્શન કમ્પેર છે એના માટે શું થાય, તો સપોઝ કે તમારે અમુક ઓપ્શન કમ્પેર છે એનાથી શું થાય, તો કે સપોઝ કે કમ્પેર કરવા છે સ્ટેટમેન્ટ, બરોબર. તો એને તમારે કેસ સેન્સિટિવ કરવું છે કે વગર કેસ સેન્સિટિવ કરવું છે કે સોર્ટેડ ઓર્ડરમાં કરવું છે, એવું તમે અહીંથી સ્પેસિફાઈ કરી શકો, બરોબર. પછી નેક્સ્ટ છે એએસસી અને એએસસી ડબલ્યુ. તો આ એએસસી એનો મતલબ થશે કે આસ્કી, બરોબર.
તો સપોઝ કે તમારે ASCII વેલ્યુ કોઈ પણ કેરેક્ટરની જોતી હોય તો એના માટે તમારે ASC ફંક્શનનો યુઝ કરવાનો રહે, બરોબર. અને આ વેલ્યુ તમને ASCII વેલ્યુ જ રિટર્ન કરશે, બરોબર, સિંગલ કેરેક્ટરની. પછી બીજું છે એવી રીતે આપ્યું છે કેરેક્ટર CHR અને CHRW. તો જો CHR જે શું કરશે તો કે તમને કેરેક્ટર રિટર્ન કરશે. તો કેરેક્ટર છે નો તો તમે સપોઝ કે એમ કહો કે ભાઈ સપોઝ કે 97 વેલ્યુ છે ASCII વેલ્યુ, એનો એમાં કયો કેરેક્ટર આવે તો એ તમને અહીંયા રિટર્ન કરશે ASCII વેલ્યુના બેઝ ઉપર, બરોબર. આ બે ફંક્શન સેમ જ છે, એમાં કઈ ડિફરન્સ છે નહીં. પછી નેક્સ્ટ ફંક્શન જે રિપ્લેસ, તો રિપ્લેસ ફંક્શન સપોઝ કે કોઈ પણ એક સ્ટ્રિંગ છે એમાં અમુક તમારે કેરેક્ટર છે ને રિપ્લેસ કરવા હોય તો એના માટે રિપ્લેસ ફંક્શન જે એનો યુઝ થશે. પછી ફિલ્ટર ફંક્શન જેનો યુઝ થશે, એનો યુઝ ફિલ્ટર કરવા માટે થશે, બરોબર. રિટર્ન a zero base array containing subset of a string array based on the specified filter criteria. એટલે ફિલ્ટર કરી અને વેલ્યુ છે રિટર્ન કરશે. પછી સ્પ્લિટ, ધારો કે તમારી સ્ટ્રિંગ છે એને તમારે અલગ અલગ સબ સ્ટ્રિંગ બનાવી છે, બરોબર, તો એને તમે અલગ અલગ કરી શકો, સ્પ્લિટ કરી શકો. સપોઝ કે તમે યુઝર પાસેથી આખું નેમ લીધું હોય, ફર્સ્ટ નેમ, મિડલ નેમ ને લાસ્ટ નેમ, એની એક કમ્બાઇન્ડ સ્ટ્રિંગ હોય, એને તમારે અલગ અલગ કરવી હોય તો સ્પ્લિટ ફંક્શન છે એનો તમે યુઝ કરી શકો, બરોબર. અને એ જ રીતે જેમ સ્પ્લિટ કર્યું એ રીતે ધારો કે તમારે જોઈન કરવું હોય તો એના માટે ફંક્શન કયું આવશે, જોઈન ફંક્શન છે એ આવશે. હવે જો એક એક ફંક્શન છે એના અમુક અમુક પ્રોગ્રામ અહીંયા આપ્યા છે સાવ છેલ્લા, બરોબર. તો આપણે એક પ્રોગ્રામ એવો બનાવ્યો છે કે એમાં હજી કોમન ફંક્શન છે એ જ આપણે લઈ લીધા છે. હવે જો આટલા બધા ફંક્શન છે એમાંથી ક્યાં ક્યાં ઈઝી ફંક્શન છે એ આપણે એકવાર જોઈ લે, એટલે તમારે ખાલી એટલા જ યાદ રાખવા પડે, બરોબર. એ ફંક્શન અહીંયા યલો માર્ક કરી દઉં છું, 1 2 3 4 હેલો. હા હેલો સર. સર, અવાજ નથી આવતો. હા પણ આ જો ફંક્શન બધા હાઇલાઇટ કરું છું, જે ફંક્શન છેલ્લા છે ને એ બધા, બરોબર. એટલે તમે જયારે આ સ્ટ્રિંગ નું તમે રીડ કરો તો આટલા ફંક્શન સૌથી પહેલા કરી લેવાના, બરોબર. અને જો એના ડિટેલ છે એ બધી આમ આપી જ છે કે કેવી રીતે થાય ને શું થાય. તો આપણે એક છે ને કોમન પ્રોગ્રામ જોઈ લઈએ, બરોબર. એટલે તમને આઈડિયા આવી જાય કે કોમન પ્રોગ્રામમાં કેવી રીતે થાય છે. અને છૂટું છૂટું જોવું તો છૂટું છૂટું જોઈ લે, કઈ વાંધો નહીં. જો આમાં જ આપણે સમજી લઈએ. તો જો સૌથી પહેલું અહીંયા ફંક્શન છે એલિયન ફંક્શન, બરોબર, લેન્થ ફંક્શન. તો લેન્થ ફંક્શન નો તમારે યુઝ કરવો હોય તો કેવી રીતે લખવાનું, તો કે એલિયન ફંક્શન લખવાનું, એમાં તમારે સ્ટ્રિંગ પાસ કરવાની, બરોબર. તો જો અહીંયા સૌથી પહેલા અહીંયા એક ફંક્શન બને, અહીંયા સબ પ્રોસીજર બનાવેલી છે, સબ પ્રોસીજર. ચોથા યુનિટ નો પહેલો ટોપિક છે, ચોથા યુનિટ નો ટોપિક છે સબ પ્રોસીજર, બરોબર. તો આપણે જેમ ઇવેન્ટ જનરેટ કરતા એવું જ થોડું ઘણું કોડિંગ છે કે સબ કીવર્ડ છે યુઝ કરવાનો. પછી આ સબ છે એનું નામ અને પેરામીટર એ કઈ લીધા નથી, અને એની અંદર જે એની અંદર બે સ્ટેટમેન્ટ લીધા છે. સૌથી પહેલા તો એક આ સ્ટ્રિંગ ડિક્લેર કરી અને એની અંદર તમે લખ્યું હેલો વર્લ્ડ, બરોબર. હવે આપણે જો શું કરશે, કન્સોલ ડોટ રાઈટ લાઈન અને લેન્થ ઓફ સ્ટ્રિંગ, અને અહીંયા જો એલિયન ફંક્શન એનો યુઝ કર્યો, બરોબર. અને આ સ્ટ્રિંગ છે એ પાસ કરે, આની અંદર ટોટલ કેટલા કેરેક્ટર છે, 11 કેરેક્ટર છે, બરોબર. હવે પ્રોગ્રામ જયારે રન થશે એટલે સૌથી પહેલા અહીંયા આવશે સબ મેઇનમાં, પછી સીધો જો આ ફંક્શન ને કોલ થશે સ્ટ્રિંગ લેન્થ, એટલે પ્રોગ્રામ નો કંટ્રોલ છે એ અહીંયા પાસ થશે, બરોબર. અને અહીંયા પાસ થશે એટલે પછી સૌથી પહેલા જો અહીંયા ડાયરેક્ટ આવશે કે ટેસ્ટ સ્ટ્રિંગ એઝ અ સ્ટ્રિંગ, એટલે કે સ્ટ્રિંગ વેરિયેબલ ડિક્લેર થશે. તો પછી એની વેલ્યુ છે એ શું થશે, એમાં જેટલા કેરેક્ટર છે એ સર્ચ થશે, બરોબર. કોનો અવાજ આવે છે? હાલો. આ સમજાનો પ્રોગ્રામ, બરોબર. આ લેન્થ નો પ્રોગ્રામ છે. એવી જ રીતે જો પછી લેન્થ નું આઉટપુટ કેટલું આવશે, લેન્થ ઓફ અ સ્ટ્રિંગ ઇઝ ઇક્વલ ટુ 11, બરોબર. પછી નેક્સ્ટ પ્રોગ્રામ દેજો મિડ નો, તો મિડ માં જો શું કર્યું છે,
તો કે સૌથી પહેલા મિડ ફંક્શન જે શું આપે તો કે તમારે વચ્ચેની સ્ટ્રિંગ જોતી હોય તો એ તમને રિટર્ન કરે. તો જો મિડ ફંક્શન ના પેરામીટર કે છે તો કે 3 પેરામીટર છે. સૌથી પહેલા જી સ્ટ્રિંગ માંથી તમારે વેલ્યુ કાઢવી જોઈએ, બરોબર. પછી બીજો પેરામીટર છે સ્ટાર્ટિંગ વેલ્યુ, અને ત્રીજો પેરામીટર કયો છે લેન્થ, કે કેટલા કેરેક્ટર તમારે કાઢવા છે, બરોબર. તો મિડ ફંક્શન જે શું કરશે તો કે સ્ટ્રિંગ ની વચ્ચેથી તમને સ્ટ્રિંગ આપશે, બરોબર. અને ત્રીજો પેરામીટર જે ઓપ્શનલ છે, ન લખો તો ચાલે, તો નહીં લખો તો સ્ટાર્ટિંગ થી લઈને અને એન્ડ સુધીના બધા કેરેક્ટર રિટર્ન કરશે. હવે જો અહીંયા એક એક્ઝામ્પલ લખ્યો છે કે તમે આ રીતે લખી શકો મિડ, પછી આ ટેસ્ટ સ્ટ્રિંગ લખ્યું છે મેઇન સ્ટ્રિંગ છે કે જેની અંદર ડેટા સ્ટોર કરેલો છે, આ સ્ટાર્ટિંગ પોઝિશન અને આ ટોટલ નંબર ઓફ કેરેક્ટર, બરોબર. અને આમાં ખાલી સ્ટાર્ટિંગ પોઝિશન જ આપી છે. એટલે હવે જો આપણે ફંક્શન જોઈ ક્યાં ક્યાં ફંક્શન આપ્યા છે, તો સૌથી પહેલા જો આ સબ ફંક્શન છે, સબ મેઇન ફંક્શન, એની અંદર સ્ટ્રિંગ મિડ કરીને ફંક્શન જે બનાવ્યું છે એને કોલ કર્યો. સ્ટ્રિંગ મિડ ફંક્શન ની અંદર જો શું શું લખ્યું છે તો કે સૌથી પહેલા જો સ્ટ્રિંગ મિડ ફંક્શન ની અંદર એક સ્ટ્રિંગ ડિક્લેર કરી છે, એમાં લખ્યું છે મિડ ફંક્શન ડેમો. એ વેલ્યુ છે એ સ્ટોર કરાવી છે, બરોબર. હવે આપણે 3 કેસ જોશી, તો 3 કેસ કેવી કેવી છે તો કે સૌથી પહેલા જો સ્ટાર્ટિંગ નો કેસ, તો એમાં તમે એમ લખ્યું છે કે ભાઈ કેટલા કેટલા કેરેક્ટર જોઈએ તો કે સ્ટાર્ટિંગ પોઝિશન 1 અને 1 થી સ્ટાર્ટ કરીને ટોટલ 3 કેરેક્ટર જોઈએ. તો સ્ટાર્ટિંગ પોઝિશન 1 એટલે કઈ થશે, આ એમ વાળી, બરોબર. અને કેટલા કેરેક્ટર જોઈએ 3, તો એમ છે એ પહેલો કેરેક્ટર, આઈ છે એ બીજો, અને ડી છે એ ત્રીજો. 3 કેરેક્ટર થઈ ગયા, એટલું તમને આઉટપુટ આપશે. તો જો અહીંયા આવી ગયું આઉટપુટમાં મિડ, બરોબર. આ પેલું કન્સોલ સ્ક્રીન જે આખે આખું એક જ સ્ટેટમેન્ટ લખેલું છે, બરોબર. પછી બીજું છે એમાં તમે લખ્યું 14 પોઝિશન થી સ્ટાર્ટ કરવાનું ને 4 સુધી જોઈ છે, બરોબર. તો જો 14 પોઝિશન કઈ થાય તો કે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13, એટલે 14મી પોઝિશન ઉપર આવશે ડી. અને ટોટલ કેટલા કેરેક્ટર જોઈએ 4, તો 1 2 3 અને 4, એટલે આઉટપુટમાં શું આવશે, ડેમો આવશે, બરોબર. હવે ત્રીજી પોઝિશન, ત્રીજું જે ફંક્શન જેમાં તમે એક જ પેરામીટર આપ્યો છે, ઓપ્શનલ પેરામીટર આપ્યો નથી. તો ઓપ્શનલ પેરામીટર નથી આપ્યો પણ સ્ટાર્ટિંગ પોઝિશન તમે આપેલી છે. તો સ્ટાર્ટિંગ પોઝિશન કઈ આપી છે 5, તો 5 જોઈ ક્યાંથી થાય 1 2 3 4, અને 5મી પોઝિશને કોણ આવશે એફ. તમે કેટલા કેરેક્ટર જોઈ છે એ તમે આપેલું નથી, એટલે સ્ટ્રિંગ આખી સ્ટ્રિંગમાં જેટલા કેરેક્ટર છે એ બધા તમને રિટર્ન કરીને દેશે. એટલે આઉટપુટમાં શું આવશે, ફંક્શન ડેમો છે એવું લખેલું આવશે, બરોબર. તો આ મિડ માટેના 3 ફંક્શન હતા. પછી એવી જ રીતે ફંક્શન છે રાઈટ ફંક્શન. મિડ ફંક્શન છે એ વચ્ચેથી સ્ટ્રિંગ ને ગેટ કરશે, રાઈટ ફંક્શન છે એ રાઈટ સાઈડ થી ગેટ કરશે, બરોબર. તો એના બે પેરામીટર, એક તો કઈ સ્ટ્રિંગ માંથી તમારે કોપી કરવું છે અથવા તો ડેટા લેવો છે, અને કેટલા કેરેક્ટર નો તમારે ડેટા લેવો છે, બરોબર. તો જો રાઈટ ફંક્શન જેમાં શું લખ્યું છે તો કે કન્સોલ ડોટ સ્ટ્રિંગ રાઈટ ફંક્શન ને કોલ કરાવ્યો. બધા જો પ્રોગ્રામ જે એક જ સરખા છે, બરોબર. સ્ટ્રિંગ રાઈટ ફંક્શન જેને તમે કોલ કરાવ્યો, અને સ્ટ્રિંગ રાઈટ ફંક્શન ની અંદર શું લખ્યું તો કે સૌથી પહેલા એક સ્ટ્રિંગ ડિક્લેર કરી હેલો વર્લ્ડ, બરોબર. અને એમાં તમે લખ્યું રાઈટ, એમાં કઈ સ્ટ્રિંગ માંથી જોઈએ તો કે ટેક્સ્ટ સ્ટ્રિંગ જે આપણે ઉપર ડિક્લેર કરી એમાંથી, અને કેટલા કેરેક્ટર જોઈએ તો કે 6 કેરેક્ટર. તો રાઈટ ફંક્શન જે શું કરશે તો કે રાઈટ સાઈડ થી 6 કેરેક્ટર આપશે. તો રાઈટ સાઈડમાં આવી લેજો, આ રાઈટ સાઈડ, આ પેલું કેરેક્ટર, બીજું કેરેક્ટર, ત્રીજું, ચોથું, પાંચમું અને છઠ્ઠું. એટલે આપણા આઉટપુટમાં જો નીચે દેખાય છે એ રીતે વર્લ્ડ છે એના બે પેરામીટર, રાઈટમાં જે ચેન્જ છે નહીં. એટલે જો અહીંયા લખ્યું છે કે લેફ્ટ ફંક્શનમાં શું લખ્યું છે તો કે 5 કેરેક્ટર જોઈ છે, તો એ લેફ્ટ થી આપશે, લેફ્ટ થી આ પેલો કેરેક્ટર, બીજો કેરેક્ટર, ત્રીજું અને પાંચમું. આઉટપુટમાં આપણે શું આવશે, 5 લેફ્ટ અને મિડ. મિડ વચ્ચે રાઈટ સાઈડ થી રિટર્ન કરશે સ્ટ્રિંગ, અને લેફ્ટ ફંક્શન જે લેફ્ટ સાઈડ થી. મિડ ફંક્શન ની અંદર 3 પેરામીટર હતા, એક તો મેઇન સ્ટ્રિંગ, સ્ટાર્ટિંગ પોઝિશન અને નંબર ઓફ કેરેક્ટર. રાઈટ ફંક્શન ની અંદર 2 પેરામીટર હતા, મેઇન સ્ટ્રિંગ અને ટોટલ નંબર ઓફ કેરેક્ટર. અને લેફ્ટમાં 2 પેરામીટર હતા, બરોબર, મેઇન સ્ટ્રિંગ અને ટોટલ નંબર ઓફ કેરેક્ટર જેટલા તમારે જોતા હોય. હવેના 3 ફંક્શન જે પાછા ભેગા આવશે, લેફ્ટ સાઈડ ટ્રીમ એટલે કે એલ ટ્રીમ, રાઈટ સાઈડ ટ્રીમ એટલે કે આર ટ્રીમ અને ટ્રીમ. આ ત્રણે ફંક્શન જે સ્પેસ ને રિમૂવ કરશે, બરોબર. તો જો એના માટે આપણે એક્ઝામ્પલ જો એટલે હાવ ક્લિયર થઈ જાય. આમાં સિંગલ પેરામીટર જ છે. હવે જો અહીંયાથી આ ફંક્શન છે એને કોલ કરાવ્યો સ્ટ્રિંગ ટ્રીમ ફંક્શન ને,
હવે જો સૌથી પહેલા અહીંયા સ્ટ્રિંગ લીધી, જેમાં જો બધી બાજુ જગ્યા રાખી. જો આ લેફ્ટ સાઈડમાં આટલી બધી જગ્યા રાખી છે અહીંયા સુધીની, પછી અહીંથી સ્ટ્રિંગ ચાલુ થાય છે ને અહીંયા સુધી, ને રાઈટ સાઈડે જો આપણે આટલી જગ્યા રાખી છે ટોટલ, બરાબર. એટલે કે ટ્રીમ ફંક્શન જે આપણી સ્પેસ છે ને આપણે રિમૂવ કરશે. હવે જો સૌથી પહેલું ફંક્શન તમે યુઝ કરો છો એલ ટ્રીમ ફંક્શન, અને સ્ટ્રિંગ વેલ્યુને તમે પાસ કરો છો. તો એલ ટ્રીમ ફંક્શન જે લેફ્ટ સાઈડની બધી જે સ્પેસ અવેલેબલ છે એને રિમૂવ કરી દેશે, બરોબર. તો જોઈએ આપણે કે આઉટપુટમાં શું હોય. તો જો એલ ટ્રીમ ફંક્શન જેમાં જો લેફ્ટ સાઈડની બધી જો સ્પેસ છે એ વહી ગઈ, બરોબર. પછી નેક્સ્ટ ફંક્શન છે એ કયું છે, આર ટ્રીમ ફંક્શન છે. તો આર ટ્રીમ ફંક્શન જેમાં જો શું થાય છે, તો કે આર ટ્રીમ ફંક્શન છે રાઈટ સાઈડની સ્પેસ રિમૂવ કરી નાખે. લેફ્ટ હોય કે ન હોય એને કઈ નથી જોવાનું, પછી ખાલી રાઈટમાં હોય તો એને રિમૂવ કરી નાખશે, બરોબર. તો લેફ્ટમાં જે સ્પેસ છે એમને આવી જો, પણ રાઈટમાં અહીંયા ક્યાંય સ્પેસ છે એ આવશે નહીં. અને ત્રીજું ફંક્શન છે ટ્રીમ ફંક્શન. તો ટ્રીમ છે એ તો લેફ્ટ અને રાઈટ બે બાજુથી કાઢી નાખશે. તો જો સૌથી પહેલા અહીંયા લેફ્ટ બાજુથી સ્પેસ વહી ગઈ, અને અહીંયા રાઈટ બાજુમાં કાંઈ સ્પેસ હશે નહીં. એટલે ટ્રીમ ફંક્શન શું થશે, તો કે લેફ્ટ અને રાઈટ બે બાજુથી સ્પેસ કાઢી નાખશે, બરોબર. બીજા 3 ફંક્શન થઈ ગયા, એલ ટ્રીમ, આર ટ્રીમ અને ટ્રીમ ફંક્શન, બરોબર. પછી નેક્સ્ટ છે ઇન સ્ટ્રિંગ ફંક્શન. તો ઇન સ્ટ્રિંગ ફંક્શન જે શું થશે, તો કે કોઈ પણ તમે એક સ્ટ્રિંગ ની અંદર બીજી સ્ટ્રિંગ ધારો કે તમારે સર્ચ કરવી હોય તો એના માટે તમારે ઇન સ્ટ્રિંગ ફંક્શન છે એનો યુઝ કરવાનો રહેશે, બરોબર. તો એના કેટલા પેરામીટર છે, તો કે સૌથી પહેલું પેરામીટર મેઇન સ્ટ્રિંગ કે જેમાંથી તમારે સર્ચ કરવું છે. બીજું પેરામીટર કે એમાં જી સર્ચ કરવું છે, અને ત્રીજું છે એ એની કમ્પેરિઝનની મેથડ, બરોબર. ઈ ઓપ્શનલ છે, ન લખો તોય ચાલે ને લખો તોય ચાલે, બરોબર. હજુ એ ફંક્શન જોઈ લે કે કેવી રીતે વર્ક કરે છે. તો સૌથી પહેલા જો આ સબ મેઇન ની અંદર અહીંયા સીધો ફંક્શન ને કોલ કરાવી નાખ્યો છે, str string in string, બરોબર. આ ફંક્શન ની અંદર હવે જો શું કોડ લખ્યો, તો કે સૌથી પહેલા એક અહીંયા સ્ટ્રિંગ છે ડિક્લેર કરી, અને સ્ટ્રિંગમાં જો વેલ્યુ કેવી કેવી આપી, તો કે કેપિટલ એક્સ, પછી સ્મોલ પી, પાછા કેપિટલ એક્સ, સ્મોલ પી, કેપિટલ એક્સ, કેપિટલ પી, કેપિટલ એક્સ અને કેપિટલ પી. અને આપણે સર્ચ કરવું છે, પી સર્ચ કરવાનું છે. હવે જો તમને એમ થાય કે સાહેબ અહીંયા કેપિટલ ને સ્મોલ ને શું કામ લખ્યું, તો એનું કારણ એ કે આપણે જે અહીંયા ત્રીજો પેરામીટર લખ્યો છે ને કે ઓપ્શનલ બાય વેલ્યુ કમ્પેર મેથડ, ઈ સમજવા માટે અહીંયા લખ્યું છે, બરોબર. હવે એક એક કેસ આપણે સમજી શું કહેવા માંગે છે. તો સૌથી પહેલો કેસ છે, બરોબર. એમાં તમે લખ્યું ઇન સ્ટ્રિંગ, બરોબર. પછી અહીંયા લખ્યું છે ફોર, પછી સર્ચ સ્ટ્રિંગ, સર્ચ કેરેક્ટર અને કમ્પેર મેથડ ડોટ ટેક્સ્ટ. એટલે ટેક્સ્ટ મેથડ છે એને કમ્પેર કરશે, બરોબર, ટેક્સ્ટ મેથડ ની મુજબ. એટલે જો એનું આઉટપુટ શું આવશે, સૌથી પહેલા અહીંયા લખ્યું છે ફોર. એટલે ફોર છે એની સ્ટાર્ટિંગ પોઝિશન આપે છે. શું આપે છે, સ્ટાર્ટિંગ પોઝિશન, બરોબર. અહીંયા જો પેલો પેરામીટર શું છે, ઓપ્શનલ બાય વેલ્યુ સ્ટાર્ટ, એટલે સ્ટાર્ટિંગ પોઝિશન જે તમને આપે છે કે ક્યાંથી કમ્પેર કરવાનું ચાલુ કરવાનું છે, બરોબર. તો અહીંયા તમને પેલામાં કીધું છે ફોર, એટલે આ પેલું કેરેક્ટર, બીજો કેરેક્ટર અને ત્રીજો કેરેક્ટર, આ ત્રણને ભૂલી જવાના. અહીંથી જે સર્ચ કરવાનું ચાલુ કરશે. તો સર્ચ તમે શું કરાવજો, સ્મોલ પી. તો સ્મોલ પી જોઈ તમને અહીંયા ટેટ મળશે, અહીંયા. તો એ કેટલામાં નંબરનો કેરેક્ટર છે, 1 2 3 4 5 અને છઠ્ઠા નંબરનો કેરેક્ટર છે. તો જો પેલું આઉટપુટ છે એ શું આવે છે, તો જો 6 આવી ગયું, બરોબર. કે પી નું ઓકરન્સ છે એ કઈ જગ્યાએ છે, તો કે છઠ્ઠા નંબરનો કેરેક્ટર છે. આ પેલું આપણે જે કહ્યું ઇન સ્ટ્રિંગ વાળું, બરોબર. હવે સપોઝ કે આપણે બીજું ઇન સ્ટ્રિંગ છે એમાં સેમ લખ્યું છે, પણ એમાં બાઇનરી મેથડ લખ્યું છે. તો બાઇનરી મેથડમાં જો શું થાય, તો સૌથી પહેલા પી છે એને તમે સર્ચ કરો તો પહેલી પોઝિશન થી સર્ચ કરી, એમાં આપણે ચોથી થી કરતા અહીંયા પહેલી થી. તો આ પી છે, નથી, અહીંયા છે, નથી, અહીંયા છે, તો કે હા. તો ત્રીજી પોઝિશન ઉપર તમને પી મળી ગયો, બરોબર. તો ત્રીજી પોઝિશન આવી જશે, બરોબર. પછી નેક્સ્ટ છે નેક્સ્ટ ફંક્શનમાં અહીંયા લખ્યું છે એમાં સ્ટાર્ટિંગ પોઝિશન જે આપી નથી, એટલે સર્ચ સ્ટ્રિંગ અને સર્ચ કેરેક્ટર ડાયરેક્ટ એટલું જ લખ્યું છે, બરોબર. તો એમાં શું થાય, તો એ આપણે જોઈએ. એમાં આઉટપુટ આવશે ટર્ન. શું કામ આવ્યું, તો કે સપોઝ કે તમે સ્ટાર્ટિંગ પોઝિશન નથી આપી, તો બાય ડિફોલ્ટ છે એ શું કરશે, તો કે પહેલી પોઝિશન થી સર્ચ કરવાનું ચાલુ કરશે. તો પહેલી પોઝિશન થી સર્ચ કરે પી, તો અહીંથી સપોઝ કે ચાલુ થાય તો આપણો કેરેક્ટર જે અહીંયા 3 ઉપર આવી જાય. જો પી જે કઈ પોઝિશન ઉપર આવી જાય, થર્ડ પોઝિશન ઉપર આવી જાય, બરોબર. પછી નેક્સ્ટ જે ચોથું ફંક્શન એમાં જોઈ શું લખ્યું છે, તો કે એમાં સૌથી પહેલા લખ્યું છે કે ડબલ્યુ સર્ચ કરવાનો છે. તો આપણે ખબર છે કે ભાઈ ડબલ્યુ છે સ્ટ્રિંગ ની અંદર ક્યાંય અવેલેબલ છે નહીં. જો આ આપણે જે મેઇન સ્ટ્રિંગ છે આમાં કઈ ડબલ્યુ લખેલું છે, નથી લખેલું. તો હવે જો આપણે એને સર્ચ કરીએ તો શું આઉટપુટ આવે,
તો તમે સ્ટાર્ટિંગ પોઝિશન આપી છે કે 1 થી સર્ચ કરવાનું છે, સર્ચ સ્ટ્રિંગ ની અંદર સર્ચ કરવાનું છે, અને કેરેક્ટર કયો સર્ચ કરવાનું છે, W. તો W અવેલેબલ નથી એટલે એની પોઝિશન કઈ આવશે, 0 આવશે. બરોબર. તો આ ફંક્શન જે કયું હતું, ઇન સ્ટ્રિંગ ફંક્શન હતું. બરોબર. ધારો કે તમારે જો એક બીજું ફંક્શન હતું ઇન સ્ટ્રિંગ રિવર્સ, તો અહીંયા તમે REV લખી નાખો એટલે ઇન સ્ટ્રિંગ રિવર્સ ફંક્શન જે પરફોર્મ થઈ જશે. હવે નેક્સ્ટ ફંક્શન જે અપર કેસ નું તો બધાને આવડી જ જાય કે ભાઈ સ્ટ્રિંગ જે તમે પાસ કર્યું એને કેમાં કન્વર્ટ કરે, અપર કેસ ની અંદર કન્વર્ટ કરશે. બરોબર. તો જો અહીંયા અપર કેસ ની અંદર આપ્યું છે, સૌથી પહેલા અહીંયા સ્ટ્રિંગ લઈ લીધી લોઅર કેસ, એની અંદર વેલ્યુ આપી હેલો વર્લ્ડ 1 2 3 4, એની અંદર અપર કેસ અને લોઅર કેસ નું કોમ્બિનેશન આપ્યું છે. જયારે આ ફંક્શન છે અપર કેસમાં કન્વર્ટ કરશે તો આવું આઉટપુટ આવશે, હેલો વર્લ્ડ 1 2 3 4. બરોબર. પછી નેક્સ્ટ છે લોઅર કેસ. લોઅર કેસમાં આઉટપુટ શું આવશે, લોઅર કેસમાં આવશે સેમ સ્ટ્રિંગ ઓમાં જે આપી તેવી જ રીતે કોમ્બિનેશન ઓફ અપર કેસ અને લોઅર કેસ. તમે જ્યારે ફંક્શન એને પાસ કરશો તો એ કેમાં કન્વર્ટ કરી દેશે, લોઅર કેસ ની અંદર કન્વર્ટ કરી દેશે. બરોબર. પછી નેક્સ્ટ ફંક્શન છે CHR અને CHRW. તો આ ફંક્શન છે એ શું કરશે, તો કે જી કેરેક્ટર છે એની આસ્કી વેલ્યુ છે એ શું કરશે, રિટર્ન કરશે. બરોબર. ના, આસ્કી વેલ્યુ નહીં, આ તમે જે આસ્કી વેલ્યુ પાસ કરશો એના ઉપરથી કયો કેરેક્ટર છે ઈ રિટર્ન કરશે. એટલે તમારે એના પેરામીટર તરીકે ઇન્ટીજર વેલ્યુ છે એને પાસ કરવાની રહે. બરોબર. તો જો અહીંયા આપણે સર પ્રોગ્રામ જોઈએ શું તો કરશે સૌથી પહેલા જો રિટર્ન? CHR ફંક્શન છે કે CHRW ફંક્શન છે, એ તમે જે આસ્કી વેલ્યુ આપો એ આસ્કી વેલ્યુમાં કયો કેરેક્ટર આવે છે એ તમને રિટર્ન કરશે. બરોબર. તો આસ્કી વેલ્યુ છે એ આપણે કેમાં આપવાની રહે, ઇન્ટીજર ની અંદર આપવાની રહે. એટલે CHR અને CHRW ફંક્શન એનો એક જ પેરામીટર છે, ઇન્ટીજર પેરામીટર. બરોબર. હવે જો આપણે એનું એક્ઝામ્પલ જોઈએ તો અહીંયા જો તમે લખ્યું CHR ફંક્શન અને એમાં તમે વેલ્યુ પાસ કરી 65. હવે આપણે બધાને ખબર છે 65 જે કોની વેલ્યુ છે, તો કે કેપિટલ A ની આસ્કી વેલ્યુ છે. તો જો અહીંયા આવી ગયું strchr ફંક્શનમાં કેપિટલ A આઉટપુટમાં. બરોબર. પછી બીજું ફંક્શન છે CHRW નો યુઝ કર્યો છે. એ શું કામ, તો કે ખબર પડે કે આ બે ફંક્શન જે એક જ સરખું આઉટપુટ થી પ્રોડ્યુસ કરે છે. બરોબર. તો એમાં તમે લખ્યું 97. હવે આપણે ખબર છે 97 છે એ કેની આસ્કી વેલ્યુ, તો કે સ્મોલ a ની. તો જો સ્મોલ a આઉટપુટ આવી જાય છે. બરોબર. પછી ત્રીજું ફંક્શન જે લખ્યું છે એમાં લખ્યું છે 62. તો 62 છે એ આલ્ફાબેટ ની નથી પણ સ્પેશિયલ સિમ્બોલ ની છે. 62 ક્યાં સિમ્બોલ ની છે, તો કે લેફ્ટ સાઈડ નો જે એરો છે, બરોબર, આ એરો છે એનું આસ્કી વેલ્યુ છે, એટલે આ કેરેક્ટર રિટર્ન કરે છે. એટલે કોઈ પણ આસ્કી વેલ્યુ પરથી તમારે જયારે કેરેક્ટર જોતો હોય તો તમારે CHR અથવા CHRW ફંક્શન છે એનો ઉપયોગ કરવાનો થાય. બરોબર. આમાં કઈ ડાઉટ છે આટલા સુધીમાં? હાલો, આટલા સુધીમાં ડાઉટ છે કોઈને? ના 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 સર. હવે જુઓ, અહીંયા એક આ પ્રોગ્રામ લખ્યો છે ને, આ એક કોમન પ્રોગ્રામ લખ્યો છે. બરોબર. કે સપોઝ કે તમને સ્ટ્રિંગ ના ફંક્શન પૂછાય, બરોબર, આટલા બધા ફંક્શન આપણે જો અલગ અલગ પ્રોગ્રામ લખ્યા હતા. ધારો કે સ્ટ્રિંગ ના ફંક્શન પૂછે તો તમારે એક પ્રોગ્રામ જ લખવો હોય તો તમે ડાયરેક્ટલી આ રીતે લખી શકો. તો જો અહીંયા સૌથી પહેલા એક જો કોમન સ્ટ્રિંગ ડિક્લેર કરી દીધી, કલ્યાણ પોલિટેકનિક. બરોબર. પછી અહીંયા જો આ જે પેલું ફંક્શન છે એ મિડ ફંક્શન નો યુઝ કર્યો છે. એના મિડ ફંક્શન જે શું કરે, તો કે વચ્ચેથી વેલ્યુ રિટર્ન કરીને આપે. બરોબર. તો વચ્ચેથી વેલ્યુ જો સ્ટાર્ટિંગ કેરેક્ટર 1 અને કેટલા કેરેક્ટર 6, તો અહીંયા રિટર્ન શું કરશે, POLYTEC. આ છ કેરેક્ટર રિટર્ન કરશે. બરોબર. એક જ મિનિટ, આના નહીં, આ નેમ સ્ટ્રિંગ પાસ કરી ને નેમ સ્ટ્રિંગ આવી દે, આ 1 2 3 4 5 અને 6, અહીંયાના 6 કેરેક્ટર જે રિટર્ન કરશે. બરોબર. આપણે પ્રોગ્રામ રન કરીને જોઈ લઈએ એકવાર. જો સૌથી પહેલું આપણે જોયું, અહીંયા જો પેલા ફંક્શન આઉટપુટ જુઓ, સૌથી પહેલા તમે અહીંયા સ્ટ્રિંગ લખી છે પોલિટેકનિક ઇક્વલ ટુ. બરોબર. પછી મિડ ફંક્શન એને તમે લખ્યું અને સ્ટ્રિંગ કઈ પાસ કરી, તો આ નેમ વાળી સ્ટ્રિંગ એની અંદર લખ્યું છે કલ્યાણ પોલિટેકનિક. એમાંથી તમારે કેટલા કેરેક્ટર છે, આ સ્ટાર્ટિંગ પોઝિશન આપી છે 1 ની, એટલે પેલો કેરેક્ટર કે થી ચાલુ કરી અને ટોટલ કેટલા કેરેક્ટર જોઈએ છે,
તો કે અહીંયા તમે લખ્યું છે 6 કેરેક્ટર, તો અહીંયા લખ્યું છે 1 2 3 4 5 અને 6. એટલે વેલ્યુ શું રિટર્ન કરશે? કલ્યાણ છે એ રિટર્ન કરશે. તો આ પેલું આઉટપુટ સમજાઈ ગયું મિડ ફંક્શન નું. પછી બીજું આઉટપુટ છે એ શું લખ્યું છે? તો કે ઈ લખ્યું છે રાઈટ સાઈડ નું, બરોબર. તો રાઈટ સાઈડ નું ફંક્શન જે શું કરે? તો કે રાઈટ સાઈડ થી કેરેક્ટર રિટર્ન કરશે. તો અહીંયા જો તમે સ્ટ્રિંગ પાસ કરી છે નેમ સ્ટ્રિંગ, એટલે વળી પાછા કલ્યાણ પોલિટેકનિક વાળી સ્ટ્રિંગ પાસ કરી, તેમાં 10 કેરેક્ટર છે એ રાઈટ થી જોઈ જાય. તો 10 કેરેક્ટર ક્યાં ક્યાં થાય? તો 1, પછી આ 2, 3, 4, 5, 6, 7, 8, 9 ને 10, બરોબર. એટલે પી આવશે નહીં, એટલે ઓલી ટેકનિક આવશે. જો આ રીતે OLYTECHNIC, બરોબર. આ રાઈટ સાઈડ નું ફંક્શન. પછી એ જ રીતે જો લેફ્ટ સાઈડ નું ફંક્શન છે, તો એ લેફ્ટ સાઈડ થી રિટર્ન કરશે. તો જો લેફ્ટ સાઈડ ના ફંક્શનમાં તો શું આવે છે? તો લેફ્ટ સાઈડ થી 7 કેરેક્ટર રિટર્ન કરશે. તો 7 કેરેક્ટર ક્યાં ક્યાં આવશે? 1 2 3 4 5 6 અને 1 થી 7 નો કેરેક્ટર સ્પેસ વાળો આવશે, બરોબર. એટલે આ ફંક્શન ક્લિયર. પછી નેક્સ્ટ હવે અહીંયા સ્ટ્રિંગ એક ડિક્લેર કરી નવી. એમાં તમારે સ્ટ્રીંગ વાળા ફંક્શન સમજવા છે ને, એટલે અહીંયા લેફ્ટ સાઈડ ની જગ્યા મૂકી અને રાઈટ સાઈડ ની જગ્યા મૂકી, બરોબર. તો હવે જો સૌથી પેલું ટ્રીમ, તો ટ્રીમ ફંક્શન છે ને એ જો બે બાજુથી સ્પેસ કાઢી નાખશે, એટલે જે મેઇન સ્ટ્રિંગ છે એ જ તમને રિટર્ન કરશે, બરોબર. પછી બીજું ફંક્શન છે એલ ટ્રીમ. તો એલ ટ્રીમ જે લેફ્ટ સાઈડ ની સ્પેસ કાઢી નાખશે, પણ રાઈટ સાઈડ છે સ્પેસ અવેલેબલ હશે. જો લેફ્ટ સાઈડ ની સ્પેસ નીકળી ગઈ, બરોબર. અને આર ટ્રીમ ફંક્શન છે એ લેફ્ટ સાઈડ ની સ્પેસ એમને રાખશે, પણ રાઈટ સાઈડ માંથી કાઢી નાખશે. આર ટ્રીમ ફંક્શન રાઈટ સાઈડ થી સ્પેસ કાઢી નાખશે, બરોબર. તો આ 3 ફંક્શન થઈ ગયા. હવે નેક્સ્ટ ફંક્શન છે કે સપોઝ કે તમારે ઇન્સ્ટ્રિંગ ફંક્શન, બરોબર. કે સપોઝ કે તમારે કોઈ પણ કેરેક્ટર સર્ચ કરવો છે, તો એના માટે આ ફંક્શન યુઝ થતું. સૌથી પહેલા સ્ટાર્ટિંગ પોઝિશન, પછી કઈ સ્ટ્રિંગ માંથી સર્ચ કરવું છે, મેઇન સ્ટ્રિંગ, જેવો કેરેક્ટર સર્ચ કરવો છે કેરેક્ટર, અને કમ્પેર મોડ, બરોબર. તો કલ્યાણ ની અંદર આપણે એલ સર્ચ કરવું, તો આપણે ખબર છે એલ છે એ કઈ પોઝિશન ઉપર આપ્યો છે? ત્રીજી. કે છે એ પેલું, એ છે એ બીજું, અને કે એલ છે એ થર્ડ પોઝિશન. તો આઉટપુટમાં શું આવશે? 3, બરોબર. પછી અપર કેસ અને લોઅર કેસ, એ અહીંયા જે ઉપર આપણે નામ આપ્યું છે ને અપર કેસ અને લોઅર કેસમાં કન્વર્ટ કર્યું છે, એટલે જો ઈ મુજબની વેલ્યુ છે એ આવી ગઈ, બરોબર. પછી બાકીના ક્યાં ક્યાં કેસ છે? તો આસ્કી વેલ્યુ વાળું, તો સપોઝ કે તમે 65 ની આસ્કી વેલ્યુ તમારે ચેક કરવું હોય કે કોની આસ્કી વેલ્યુ છે, તો આપણે ખબર છે કે કેની આસ્કી વેલ્યુ છે? કેપિટલ એ, બરોબર. અને આસ્કી વેલ્યુ સપોઝ કે તમારે કોઈ પણ એક સ્પેસિફિક કેરેક્ટર ને જોતી હોય, તો અહીંયા કેપિટલ કે છે એની આસ્કી વેલ્યુ કેટલી થશે? 75, બરોબર. તો આ જે સ્ટ્રિંગ ના અમુક જે ઈઝી ફંક્શન છે એનું એક્ઝામ્પલ હતું, એકવાર ચેક કરી લ્યો. અને કઈ ડાઉટ હોય તો આમાંથી કયો મને. સમજાઈ ગયું કે બાકી છે? સમજાણું સર. મોહિત ને કઈક પ્રોબ્લેમ છે? મોહિત શું પ્રોબ્લેમ છે? બોલ. સર આ કમ્પેર મેથડ વાળું ના કમ્પેર મેથડ કેવી રીતના લેવાનું? એમાં કમ્પેર મેથડ વાળું કમ્પેર ફંક્શન, આપણે સેકન્ડ સેમેસ્ટરમાં STR-CMP ફંક્શન કયું આવતું? હા. બરાબર. એમાં આપણે કમ્પેર બે કરતા તો કમ્પેર કમ્પેર ના કરવા. 3 આઉટપુટ આવે. જો કાં તો બે સ્ટ્રિંગ જે સરખી હોવી જોઈએ, બરોબર, કાં તો બે સ્ટ્રિંગ જે અલગ અલગ હોય. સપોઝ હું અહીંયા લખું જો dim str1 is a string equal to a b c d, બરોબર. પછી હું લખું છું dim str2 is a string equals to a b c d, dim str3 is a string equals to a b c d, બરોબર. એક જ મિનિટ, વાઈફાઈ ચાલુ છે સારો નથી લઈ ગયો. હવે જો આને આપણે કમ્પેર કરાવી શકું, હું લખું સ્ટોર સ્ટોર રાઈટ નામ રાઈટ લાઈન લખી દઉં compare str1 and str2, બરોબર. str
COMP compare str1 str2. જો આ બે સ્ટ્રિંગ છે આપણે કમ્પેર કરાવી હતી બરોબર. તો જોઈએ આપણે આઉટપુટ છે શું છે. હવે જો અહીંયા જે આનું આઉટપુટ છે એ 1 આવ્યું બરોબર. આપણે કીધું હતું કે 3 આઉટપુટ આવી શકે, કાં તો 1 આવે, કાં તો 0 આવે, કાં તો -1 આવે. હવે કેવી રીતે આવ્યું એ જોઈએ. તો જો સૌથી પહેલા આપણે બે સ્ટ્રિંગ ને કમ્પેર કરી 1 અને 2. અને 1 આપણે જે પહેલા લીધી છે બરોબર. 1 માં જો વેલ્યુ a b c અને d છે અને str2 ની અંદર વેલ્યુ છે a b c અને d, પણ a છે એ કેપિટલ છે. હવે આસ્કી વેલ્યુ મુજબ કમ્પેરિઝન કરો તો a ની આસ્કી વેલ્યુ કેટલી છે? 97 અને કેપિટલ A ની આસ્કી વેલ્યુ કેટલી છે? 65. તો જો 97 ઇઝ ગ્રેટર ધેન 65 એનો મતલબ એમ કે str1 છે એ str2 કરતા કેવી છે? લાર્જર છે બરોબર. તો જ્યારે લાર્જર હોય str1 str2 કરતા તો વેલ્યુ કેવી આવશે? પોઝિટિવ વેલ્યુ એટલે કે 1 આવશે બરોબર. હવે સપોઝ કે આપણે રિવર્સ કરી નાખીએ. સપોઝ કે અહીંયા હું 2 કરી નાખું અને અહીંયા હું 1 કરી નાખું બરોબર. તો હવે આઉટપુટ છે કેવું આવશે? -1 આવશે. શું કામ -1 આવ્યું? તો કે str2 નો જે પેલો કેરેક્ટર છે 65 એ str1 ના પેલા કેરેક્ટર 97 કરતા કેવો છે? સ્મોલર. એટલે કે str2 છે str1 કરતા સ્મોલર છે એટલે શું આવશે? -1 બરોબર. હવે સપોઝ કે ત્રીજો કેસ ઇક્વલ ટુ નો કેસ જોઈ લઈએ. તો અહીંયા સપોઝ કે 1 અને અહીંયા હું કરી નાખું 3 બરોબર. તો અહીંયા ઇક્વલ છે તો ઇક્વલ નો આન્સર શું આવશે? 0 આવશે. તો આવી ગયું 0. સમજાય છે? બધા કેરેક્ટર જે કેવા છે? સિમિલર છે એટલે બરોબર. સમજાઈ ગયું? કમ્પેર કરે આવું છે. સર આ કમ્પેર મેથડ નીચે લખેલી હે એની જે કમ્પેર મેથડ લખેલી ક્યાં? આ આપણે આલ્ફાબેટ ટેગ પોઝિશન વાળું, 5 પોઝિશન વાળું. કઈ જગ્યાનું કેસ? બુકમાં કે ના, પ્રોગ્રામમાં જ કહું છું. આવી ગયા પ્રોગ્રામમાં જ છે. હા, એમાં જો આલ્ફાબેટ ફાઇન પોઝિશન છે. આલ્ફાબેટ ફાઇન પોઝિશન આ ઇન સ્ટ્રિંગ ફંક્શન છે ભાઈ. આ અહીંયા કમ્પેર જે મેથડ લખી છે ઈ કમ્પેર એક એનો પેરામીટર છે બરોબર. પેરામીટરમાં એમ તમે લખ્યું છે કે ટેક્સ્ટ મોડ, બે મોડ આવશે. એક તો ટેક્સ્ટ મોડ આવશે અને બીજો મોડ આવશે બાઇનરી. જો અહીંયા હું લખું ટેક્સ્ટ, એક જ મિનિટ. જો અહીંયા આવી ગયા બે મોડ દેખાય છે, બાઇનરી મોડ અને ટેક્સ્ટ મોડ. તો બાઇનરી મોડ તો એ સિમ્પલી શું કરશે તો કે જી કેરેક્ટર તમારે સર્ચ કરવો છે ને બરોબર, એ કેરેક્ટરને સૌથી પહેલા આસ્કીમાં કન્વર્ટ કરશે અને આસ્કીમાં કેમાં કન્વર્ટ કરશે? બાઇનરીમાં. અને અહીંયા એવી રીતે કેરેક્ટરને કન્વર્ટ કરીને સિંગલ કેરેક્ટર જે કમ્પેર કરશે. એટલે કેરેક્ટર મોડ તમારે જો સપોઝ કે બાઇનરીમાં કરો તો એ થોડુંક પ્રોસેસિંગમાં વાર લાગે અને ટેક્સ્ટ મોડમાં કરો તો પ્રોસેસિંગ થોડુંક ફટાફટ થાય બરોબર. એ જ છે, બીજું એમાં ઓકે સર. આ જ ડાઉટ હતો. એટલે મેં કીધું એ આપણે ટેક્સ્ટ એટલે એમાં ગમે એ લઈ શકીએ ને, ટેક્સ્ટ કે બાઇનરી? હા, ટેક્સ્ટ કે બાઇનરી બે માંથી ગમે તો બાઇનરીમાં જે કન્વર્ટ કરવા જાય એટલે વાર લાગે ટૂંકમાં. ઓકે સર. આ સમજાણું બધાને? હવે સમજાઈ ગયું. હવે જુઓ, હા સર. તમને જે એક એક્ઝામ્પલ સમજાવ્યા હતા ને એનો એક જો બહુ મોટો બધો પ્રોગ્રામ જો અહીંયા છે બરોબર. એમાં મેં શું કર્યું હતું કે અલગ અલગ ફંક્શન છે ને, જો અહીંયા અલગ અલગ ફંક્શન બનાવેલા. જેમ કે જો અહીંયા સ્ટ્રિંગ ફોર્મેટનું ફંક્શન છે બરોબર. આ આખું ફંક્શન સ્ટ્રિંગ ફોર્મેટ છે. પછી આ એક ફંક્શન પૂરું થયું. પછી જો આ સ્ટ્રિંગ કેરેક્ટર નું ફંક્શન છે તો એનું ફંક્શન અહીંયા પૂરું થયું બરોબર. પછી આ સ્ટ્રિંગ એલ કેસ નું ફંક્શન છે એનું ફંક્શન પૂરું થયું. પછી આ સ્ટ્રિંગ અપર કેસ નું ફંક્શન છે. આ રીતે અલગ અલગ ફંક્શન બનાવેલા છે. અને ઓલો જે પ્રોગ્રામ છે ત્યાંથી લીધેલો છે. અહીંયા જો સબ મેઇનમાં બધા ફંક્શન ને કોલ લખેલા છે. હવે અત્યારે જો અહીંયા આ બધા કમેન્ટ આપ્યા છે. કમેન્ટ એટલે અત્યારે ખાલી એક જ ફંક્શન ને કોલ થાય, ફોર્મેટ વાળા ફંક્શન ને બરોબર. સમજાય છે? આ એક પ્રોગ્રામ આખો એવી રીતે લખેલો છે. આમાં કોઈને ડાઉટ છે કઈ? હા, ડાઉટ નથી. No સર. બધાને ક્લિયર? હા સર. હવે જો, હવે આ ફોર્મેટ છે એ પૂછાતું નથી. તો કદાચ સિંગલમાં એકાદા બે માર્કમાં પૂછવું હોય તો પૂછી લેજે બરોબર. તો ફોર્મેટ ની અંદર શું આપ્યું છે તો કે જનરલી જે ડેટ અને ટાઈમ ના ફોર્મેટ આવે ને
ઈ જ ફોર્મેટ આપ્યા છે, બીજું એમાં કઈ છે નહીં. તો તમારે આ કરવું છે, આ બહુ પૂછાતું નથી. જનરલી સ્ટ્રિંગ અને મેથેમેટિકલ ફંક્શન છે એ જ પૂછાશે. અને બીજું આ યુનિટ છે એમાંથી ADIO.NET એના બધા કમ્પોનન્ટ પૂછાય છે. તો આ કરવું છે તમારે કે આ નથી કરો તો હાલશે? એ પછી સર કોલેજ ખુશ રહે એવું હોય ત્યારે કરી નાખશી. કારણ કે આમાંથી એટલું બધું કઈ પૂછાતું નથી, બરોબર. સર આર્કિટેક્ચર કરાવી દો અત્યારે, થાય એમ હોય તો, ટાઈમ હોય તો. આર્કિટેક્ચરમાં ટાઈમ તો છે પણ એના ઇન્ડિવિજ્યુઅલ કમ્પોનન્ટ સમજવા હશે ને તો વાર લાગશે થોડી. હા હા. તો આપણે આર્કિટેક્ચર એમ સમજી લઈએ, બરોબર, પછી ઇન્ડિવિજ્યુઅલ કમ્પોનન્ટ થી અલગથી સમજશે. હવે જો .NET ફ્રેમવર્ક નું આર્કિટેક્ચર દર વખતે પૂછાય છે, બરોબર, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. જેમ આપણે ખાલી ફ્રેમવર્ક આર્કિટેક્ચર આવતું, તો એના જેમ કમ્પોનન્ટ હતા CLR ને CTS ને, બરોબર, CLS ઈ જેમ 3-3, 4-4 માર્કમાં પૂછાય છે, એવી રીતે આના જે આ બધા કમ્પોનન્ટ છે એ 3-3, 4-4 માર્કમાં પૂછાય છે, બરોબર. જેમ કે જો આપણે સૌથી પહેલા જો કમ્પોનન્ટ ક્યાં ક્યાં આપ્યા, તો કે એક કમ્પોનન્ટ જો આવી જાય કનેક્શન કમ્પોનન્ટ, બીજો કમ્પોનન્ટ છે કમાન્ડ કમ્પોનન્ટ, બીજો છે ડેટા રીડર, અને ચોથું છે ડેટા એડેપ્ટર. 4 આમાં થયા. અને પછી અહીંયા ટેબલ ડેટા સેટ, બરોબર, પછી ડેટા ટેબલ, ટેબલની અંદર આવશે રો, કોલમ અને કન્સ્ટ્રેન્ટ, બરોબર. તો આમાંથી જુઓ કેવી રીતે કમ્પોનન્ટ પૂછે છે. તો જો આમાં જો ડેટા સેટ છે એ પૂછ્યું છે સ્પેસિફિક, બરોબર, અને એના ઓપ્શનમાં લગભગ ADIO.NET નું આખું આર્કિટેક્ચર પૂછ્યું છે, બરોબર. પછી આમાં જો આમાં શું પૂછ્યું છે, આમાં પાછું આખું ADIO.NET નું આર્કિટેક્ચર અને ડેટા સેટ છે અને કમાન્ડ ઓબ્જેક્ટ. તો આમાંથી 3 ક્વેશ્ચન પૂછ્યા છે, બરોબર. પછી આમાં જો ક્યાં ક્યાં પૂછ્યા છે, આમાં કનેક્શન સ્ટ્રિંગ આખું પૂછ્યું છે, બરોબર. પછી એડેપ્ટર પૂછ્યું છે, ટેબલ, કમાન્ડ અને કનેક્શન. જ્યારે આખું ADIO.NET આર્કિટેક્ચર નહીં પૂછે ત્યારે આ રીતે છૂટા છૂટા કમ્પોનન્ટ પૂછશે, બરોબર. પછી એકવાર તમને યાદ રહી જાય ને તો સાવ સહેલું છે, આમાં કાંઈ અઘરું નથી. કારણ કે આમાં કોડ ને એ બધું આવે છે, પણ સૌથી બેઝિક સમજવું તો કોડ ની એની કઈ જરૂર નહીં પડે, બરોબર. તો સૌથી પહેલા જો આર્કિટેક્ચર છે, આને સાવ બેઝિક કન્સેપ્ટ થી સમજી. તો સપોઝ કે તમારે, હું તમને એમ કહું કે ભાઈ યુટ્યુબ ઉપર તમારે વિડીયો જોવાનું છે લેપટોપમાં, તો તમે સૌથી પહેલા શું કરશો? યુટ્યુબ ખોલશે. તમારે ધારો કે યુટ્યુબ ઉપર વિડીયો જોવાનો હોય, બરોબર, અને લેપટોપમાં, તો સૌથી પહેલા તમારે જો શું કરવું પડે, તો કે સપોઝ કે જો ઘરે વાઈફાઈ કે એવું ન હોય તો તમે હોટસ્પોટ ચાલુ કરશો મોબાઈલમાંથી, બરોબર. પછી હા. લેપટોપને તમે મોબાઈલ હારે કનેક્ટ કરશો, હોટસ્પોટ થી કનેક્શન થશે, બરોબર. કનેક્શન થઈ પછી તમે શું કરશો, તો કે સપોઝ કે યુટ્યુબ છે એ કોઈ પણ એક બ્રાઉઝર થી ઓપન કરશો, અને એમાં તમે લખશો કે ભાઈ યુટ્યુબ, બરોબર. અને યુટ્યુબ આવશે એટલે યુટ્યુબ માંથી તમારે પાછો વિડીયો જોવો જેને તમે સર્ચ કરશો. એટલે સર્ચ કરશો પછી તમને જે વિડીયો દેખાશે એ તમે વિડીયો છે એ તમે જોઈ શકો. હવે વિડીયો જોવાના પાછા 2 રસ્તા છે. કેવી રીતે? તો સૌથી પહેલો રસ્તો એ છે કે તમે ધારો કે યુટ્યુબ ઓપન કરી અને એ વિડીયોને ડાઉનલોડ કરી લ્યો, અને પછી નેટ બંધ કરીને પછી જુઓ, બરોબર. અને બીજો રસ્તો એ કે સપોઝ કે ઇન્ટરનેટ ચાલુ છે અને તમે ઓનલાઈન જ ડાયરેક્ટ આખો વિડીયો જોઈ નાખો. તો આ કન્સેપ્ટ જો સમજાય તો આખું ADIO.NET આર્કિટેક્ચર સમજાઈ જાય. કેવી રીતે? તો કે સૌથી પહેલા જો તમને એમ કીધું કે ભાઈ યુટ્યુબમાં વિડીયો જોવાનો છે, તો સૌથી પહેલું કામ આપણે એ કર્યું કે મોબાઈલ માંથી હોટસ્પોટ ચાલુ કરી અને લેપટોપ હારે કનેક્ટિવિટી આપી ઇન્ટરનેટની, બરોબર. તો આમાં સૌથી પહેલો કમ્પોનન્ટ આવશે કનેક્શન કમ્પોનન્ટ. તો કનેક્શન છે તો આમાં ADIO.NET ની અંદર કનેક્શન એટલે શું થાય, તો કે તમારું જે સોફ્ટવેર છે, બરોબર, એ તમારા સોફ્ટવેર ને ડેટાબેઝ હારે કનેક્ટ કરાવવાનો રહે. સૌથી પહેલા જો ADIO.NET એટલે શું એ તો ખબર છે ને, કે કોઈ પણ એપ્લિકેશન હોય, બરોબર, એને તમારે ધારો કે એમાં તમારે ડેટાબેઝ યુઝ કરવું હોય, તો ડેટાબેઝ યુઝ કરવા માટે તમારે ADIO.NET ની જરૂર પડે. ADIO.NET વગર તમે ડેટાબેઝને યુઝ કરી શકો નહીં. તો ડેટાબેઝને યુઝ કરવો હોય તો સૌથી પહેલો એનો સ્ટેપ આવે કે તમારે ડેટાબેઝને તમારી એપ્લિકેશન હારે કનેક્ટ કરવો પડે. અને કનેક્ટ કોણ કરશે? તો કે .NET આ ADIO.NET નું આર્કિટેક્ચર છે, એમાં જે કનેક્શન ઓબ્જેક્ટ આવશે એનું કામ છે ડેટાબેઝ હારે કનેક્ટ કરવાનું, બરોબર. તો જેમ તમે મોબાઈલના હોટસ્પોટ થી લેપટોપને કનેક્ટ કર્યું એવી રીતે સોફ્ટવેર થી ડેટાબેઝને કનેક્ટ કરવું હોય તો કનેક્શન ઓબ્જેક્ટની જરૂર પડશે. આપેલો ઓબ્જેક્ટ, બરોબર. પછી બીજું છે કમાન્ડ. હવે કનેક્શન થઈ ગયું, બરોબર. પછી તમને એમ કીધું હોય કે યુટ્યુબમાં વિડીયો જોવાનું છે, તો તમે સૌથી પહેલા બ્રાઉઝર ઓપન કરી અને યુટ્યુબ સર્ચ કરશો,
તો યુટ્યુબ સર્ચ કરી, યુટ્યુબ ઓપન થઈ જાય પછી તમે વિડીયો સર્ચ કરશો, બરોબર. તો જે તમે ક્વેરી ફાયર કરો છો, બરોબર, જેમ કે યુટ્યુબ ઓપન કર્યું, યુટ્યુબ માંથી વિડીયો ઓપન કર્યો, તો એવી રીતે શું વર્ક કરવાનું છે એ તમારે કમાન્ડમાં લખવાનું. ધારો કે ડેટાબેઝ છે, બરોબર, એમાંથી તમારે ડેટા ગેટ કરવો છે, એટલે કે સિલેક્ટ કરવો છે, કે ડેટા ઇન્સર્ટ કરવો છે, અપડેટ કરવો છે, ડિલીટ કરવું છે, શું કરવું છે, એ બધી વસ્તુ છે એ તમારે કેની અંદર લખવાની? કમાન્ડ ની અંદર લખવાની. હવે કમાન્ડ છે એ ક્યાં ક્યાં આવશે? તો કે એસક્યુએલ માં તમે જે બધા કમાન્ડ લખતા, સિલેક્ટ, ઇન્સર્ટ, અપડેટ, ડિલીટ, બરોબર, એ જ બધા કમાન્ડ છે એ લખવાના થાય. એટલે કમાન્ડ લખવા માટે જો ડેટાબેઝ ના આવડે તો વળી પાછો પ્રોબ્લેમ થઈ જાય. એટલે ડેટાબેઝ આવડવું જરૂરી છે, ખાસ કરીને એસક્યુએલ, બરોબર. પછી નેક્સ્ટ છે ડેટા રીડર. હવે જો કમાન્ડ નું કામ એટલું જ છે કે ખાલી કમાન્ડ ફાયર કરશે, બરોબર. તો કમાન્ડ ફાયર કરી અને એનું જે રિઝલ્ટ આવે, તો એ રિઝલ્ટ ને સ્ટોર કરવાનું કામ છે એ કોનું છે? ડેટા રીડર નું કામ છે. તો ધારો કે તમે સિલેક્ટ ની ક્વેરી ફાયર કરી, બરોબર, તો સિલેક્ટ ની ક્વેરી ફાયર કરી, એટલે સપોઝ કે જે કઈ ડેટા સિલેક્ટ થયો ડેટાબેઝ માંથી, તો એ તમારે ડેટાબેઝ માંથી ડેટાને તમારે ડિસ્પ્લે કરવો છે, તો એ ડેટાને તમારે ડેટા રીડર થ્રુ ડિસ્પ્લે કરાવી શકો, બરોબર. પછી નેક્સ્ટ કમ્પોનન્ટ છે એડેપ્ટર કમ્પોનન્ટ. હવે જો હમણાં મેં તમને યુટ્યુબ નું એક્ઝામ્પલ આપ્યું કે તમે બે રીતે વિડીયો જોઈ શકો. એક તો તમે ઇન્ટરનેટ ચાલુ હોય ને તમે વિડીયો જોવો, બરોબર. તો ઇન્ટરનેટ ચાલુ હોય ને વિડીયો જોવો ને, તો ઈ કામ છે એ ડેટા રીડર કરશે, બરોબર. કેવી રીતે? સપોઝ કે તમે સિલેક્ટ નું કમાન્ડ ફાયર કર્યો અને ધારો કે ટેબલ માંથી 10 રો સિલેક્ટ થઈ, બરોબર. તો એ 10 રો છે એક રો કરી અને ડેટાબેઝ, આ જે ડેટાબેઝ માંથી રીડ કરશે અને તમને રિટર્ન કરશે. કોણ રિટર્ન કરશે? ડેટા રીડર. અને ડેટા રીડર જયારે રિટર્ન કરતું હોય ત્યારે ઇન્ટરનેટ આ ડેટાબેઝ સાથે કનેક્શન છે એ કનેક્ટેડ હોવું જોઈએ. ડિસકનેક્ટેડ હશે તો હાલશે નહીં. નેક્સ્ટ છે ડેટા એડેપ્ટર. તો એડેપ્ટર મેં તમને બીજું કીધું કે ભાઈ વિડીયો તમે આખો ડાઉનલોડ કરી લો, બરોબર. તો એડેપ્ટર છે એવું કામ કરશે. શું કરશે? તો કે સૌથી પહેલા કમાન્ડ ની મદદથી જે કઈ પણ રિઝલ્ટ જનરેટ થશે અને આખું રિઝલ્ટ છે ને એ રીડ સ્ટોર કરી નાખશે, બરોબર. તો હવે તમને એમ થાય કે સાહેબ સ્ટોર કરવું હોય તો કેમ સ્ટોર થાય? તો એના માટે જો અહીંયા જે આખો અલગ કમ્પોનન્ટ આપ્યો છે ડેટા સેટ, એ આની અંદર સ્ટોર કરાવશે. કોણ? ડેટા એડેપ્ટર, બરોબર. તો હવે જુઓ, એકવાર તમે જે રિઝલ્ટ અહીંયા કમાન્ડ થી ફાયર કર્યું, એ રિઝલ્ટ આવી ગયું, બરોબર, એને તમે અહીંયા ડેટા સેટ ની અંદર સ્ટોર કરાવી દીધું. તો હવે તો તમને રિઝલ્ટ મળી ગયું. હવે તમે ડેટાબેઝ ને ક્લોઝ કરી નાખો, એનું કનેક્શન ક્લોઝ કરી નાખો, કોઈ કઈ ફેર પડતો નથી. કાં તો કે આપણે જેટલું રિઝલ્ટ હોય છે એ બધું તમે રીડ કરી અને સ્ટોર કરાવી નાખ્યું છે, બરોબર. એટલે તમે કાં તો ડેટા રીડર યુઝ કરી શકો અથવા તો ડેટા એડેપ્ટર, બે માંથી તમને જે સુટેબલ પડે બે માંથી કોઈ પણ એક રીડ કરાવી શકો, બરોબર. અને ડેટા, હવે જુઓ આર્કિટેક્ચર છે ને અહીંયા જો બે ભાગ પડેલા છે. આ પેલો ભાગ છે ને આ બીજો ભાગ છે. તો પેલો ભાગ છે ને એને કહેવાશે કનેક્ટેડ આર્કિટેક્ચર, બરોબર. કનેક્ટેડ આર્કિટેક્ચર શું કામ? તો કે જ્યારે તમારે ડેટાબેઝ સાથે કઈ પણ વર્ક કરવું હોય, બરોબર, તો એમાં આટલા જે આ કમ્પોનન્ટ ની જરૂર પડે છે એ ક્યારે વર્ક કરશે? તો કે જ્યારે ડેટાબેઝ નું કનેક્શન છે એ એસ્ટાબ્લિશ હશે ત્યારે. ધારો કે તમારે વિડીયો ઓનલાઈન જોવો હોય તો ઇન્ટરનેટ છે એ ચાલુ હોવું જોઈએ. વિડીયો ડાઉનલોડ કરવો હોય તો ઇન્ટરનેટ છે એ ચાલુ હોવું જોઈએ. એનો મતલબ એમ કે કનેક્શન છે એસ્ટાબ્લિશ હોવું જોઈએ. જો કનેક્શન એસ્ટાબ્લિશ નહીં હોય તો પ્રોસેસ થશે નહીં, બરોબર. અને બીજું જે અહીંયા આર્કિટેક્ચર છે એ ડિસકનેક્ટેડ આર્કિટેક્ચર છે. ડિસકનેક્ટેડ કેવી રીતે? તો તમે ધારો કે એકવાર વિડીયો આખો ડાઉનલોડ કરી લીધો, બરોબર, પછી તમે ધારો કે ઇન્ટરનેટ છે બંધ કરી દો, પણ વિડીયો છે તો તમારા લેપટોપ કે મોબાઈલમાં ડાઉનલોડ થઈ ગયો. તો હવે ઇન્ટરનેટ ની કઈ જરૂર પડે નહીં અને તમારે ગમે ત્યારે વિડીયો જોવો હોય તો તમે ઇઝીલી જોઈ શકો. એટલે બીજું જે આ જે ડેટા સેટ છે કેવું આર્કિટેક્ચર થશે? ડિસકનેક્ટેડ આર્કિટેક્ચર થશે. એટલે એડિયો ડોટનેટ જે આર્કિટેક્ચર છે એના ટોટલ બે કમ્પોનન્ટ છે. પેલો છે આ કનેક્ટેડ વાળો એટલે કે ડેટા પ્રોવાઈડર, અને બીજો છે ડિસકનેક્ટેડ વાળો એટલે કે ડેટા સેટ. અને આ બેને જોડવાનું કામ કોણ કરશે? ડેટા એડેપ્ટર છે એ કરશે. કે ડેટા એડેપ્ટર ની મદદથી તમે ડેટા સેટ ને યુઝ કરી શકો, બરોબર. તો જો આ આખું જે આર્કિટેક્ચર હતું એની બેઝિક અન્ડરસ્ટેન્ડિંગ હતું. હજુ એકવાર એનું પાછું જોઈ દઉં કે શું કહેવા માંગે છે, એટલે તમને યાદ રહી જાય. તો જો એડિયો ડોટનેટ આર્કિટેક્ચર છે એના મેઇન બે પાર્ટ છે, હમણાં જેમ તમને કીધા. પેલો પાર્ટ કયો હતો? ડેટા પ્રોવાઈડર, બરોબર. જ્યાં આ બાજુનું છે આ ડેટા પ્રોવાઈડર એ પેલો પાર્ટ છે, બરોબર. અને એ કેવો છે? તો કે કનેક્ટેડ ઓબ્જેક્ટ, એટલે ડેટાબેઝ હારે કનેક્શન એસ્ટાબ્લિશ હશે તો જ કામ કરશે, નકર કરશે નહીં. અને બીજા શબ્દમાં તમે કહ્યું કે કનેક્શન ઓરિએન્ટેડ,
બરોબર. અને બીજો પાર્ટ છે એ કયો કે ડેટા સેટ, જે અહીંયા લખ્યું છે ડેટા સેટ. તો ડેટા સેટ છે એ કેવું છે, ડિસ્કનેક્ટેડ છે, કે એને ડેટાબેઝ સાથે કનેક્શન એસ્ટાબ્લિશ હોય કે ન હોય એનાથી કાંઈ ફેર પડતો નથી, બરોબર. એટલે કનેક્શન લેસ અથવા તો ડિસ્કનેક્ટેડ કહી શકો, બરોબર. હવે જો એક એક પાર્ટ છે અલગથી જોઈ. ડેટા પ્રોવાઈડર, ડેટા પ્રોવાઈડર એટલે એની અંદર આ બધી વસ્તુ આવી જાય, બરોબર. તો ડેટા પ્રોવાઈડર ની અંદર જે વસ્તુ આવે છે એ આપણે એક સમજી. તો જો ડેટા પ્રોવાઈડર ની અંદર શું આવે છે, સૌથી પહેલા એને કહેવાય છે કનેક્શન ઓરિએન્ટેડ. તો એનાથી શું થાય, તો કે ડેટા કનેક્શન ઓરિએન્ટેડ ડેટાબેઝથી શું કરીએ, તો કે આ શેના માટે યુઝ થાય, તો કે તમારે ધારો કે ડેટા મેનિપ્યુલેશન કરવું છે અને એ કેવું ફાસ્ટ, ફટાફટ, બરોબર. પછી ડેટાને ફોરવર્ડ કરવો છે તો એ ફોરવર્ડ માટે અને ડેટાને રીડ કરવો છે તો રીડ કરવા માટે તમે યુઝ કરી શકો. એટલે ડેટાબેઝમાંથી કાંઈ પણ પ્રોસેસ કરવી હોય ત્યારે. અને અહીંયા જો આપ્યું છે કે સાવ સિમ્પલમાં અહીંયા આપ્યું છે કે ડેટાબેઝ સાથે કનેક્શન કરવાનું. પછી તમારે જે કમાન્ડ છે જેમ કે સિલેક્ટ, ઇન્સર્ટ, ડિલીટ, અપડેટ, એ કોઈ પણ કમાન્ડ એક્ઝિક્યુટ કરવો હોય, બરોબર. અને ત્રીજું છે કે એનું જે આઉટપુટ આવે એ તમારે સ્ટોર કરવું હોય અથવા તો ડિસ્પ્લે કરવું એના માટેનું છે. તો એ કામ કોણ કરશે, તો કે ડેટા પ્રોવાઈડર છે એ કરશે. સૌથી પહેલા ડેટાબેઝ સાથે કનેક્શન કરશે, એક્ઝિક્યુટ કરશે અને એનું આઉટપુટ જે રિઝલ્ટ આવશે એને રિટર્ન કરશે, બરોબર. હવે જો એના એક પાર્ટ છે એ આપણે જોતા જઈએ. તો સૌથી પહેલો જો બરોબર. તો જો કનેક્શન શું કરવા માટે કામ આવે, આ સૌથી પહેલો પાર્ટ છે કનેક્શન, પછી બીજો છે કમાન્ડ, ત્રીજો છે ડેટા રીડર અને ચોથો છે એડેપ્ટર. આને તમે ઓબ્જેક્ટ કહી શકો, કનેક્શન ઓબ્જેક્ટ, કમાન્ડ ઓબ્જેક્ટ, ડેટા રીડર ઓબ્જેક્ટ અને એડેપ્ટર ઓબ્જેક્ટ, બરોબર. તો જો એમાં શું થાય છે, તો સૌથી પહેલા જો કનેક્શન આવે, ડેટા સૌથી પહેલા તમારે તમારી એપ્લિકેશન ને ડેટા સાથે કનેક્ટ કરવાનું જોઈએ. તો એ કનેક્શન જે કોણ એસ્ટાબ્લિશ કરશે, કનેક્શન ઓબ્જેક્ટ છે એ એસ્ટાબ્લિશ કરશે. તો જો અહીંયા શું લખ્યું છે કે કનેક્શન ઓબ્જેક્ટ પ્રોવાઈડ કનેક્ટિવિટી ટુ અ ડેટા સોર્સ કે ડેટાબેઝ, બરોબર. પછી બીજું છે કમાન્ડ ઓબ્જેક્ટ. તો કમાન્ડ ઓબ્જેક્ટ એ શું કરશે કે તમારે જે ડેટાબેઝ ના કમાન્ડ છે જેમ કે સિલેક્ટ, અપડેટ, ઇન્સર્ટ, ડિલીટ, એ બધાને શું કરશે, એક્ઝિક્યુટ કરશે. અને એ કમાન્ડ એક્ઝિક્યુટ થશે એટલે એના મુજબનો કંઈક રિઝલ્ટ જનરેટ થશે, બરોબર. તો એ કમાન્ડ એક્ઝિક્યુટ કરવાનું કામ કોનું છે, કમાન્ડ ઓબ્જેક્ટ નું છે. કમાન્ડ તમે અલગ અલગ રીતે ફાઇન કરી શકો. એક તો સિમ્પલ કમાન્ડ એ ફાયર કરી શકો, બરોબર. પછી તમારે ADBMS માં સ્ટોર પ્રોસીજર આવે છે, તો સ્ટોર પ્રોસીજર છે એ રીતે તમારે કરવું હોય તો એ રીતે કરી શકો કે જેથી તમને ડેટા છે એ રિટ્રાઈવ થઈ શકે, બરોબર. પછી ત્રીજું છે ડેટા રીડર. તો જ્યારે સ્મોલ અમાઉન્ટ ઓફ ડેટા રીડ કરવો હોય, ધારો કે 10,000 રો નું એક ટેબલ છે, તમારે ખાલી 4-5 જ રો ને રીડ કરવાની છે, બરોબર. એવું તમે કમાન્ડ લઈ. તો એવો સ્મોલ અમાઉન્ટ ઓફ ડેટા રીડ કરવો હોય ત્યારે ડેટા રીડર ની જરૂર પડશે. તો ડેટા રીડર છે ને એક રો તમને રિટર્ન કરશે, એક રો, બરોબર. તો જો શું કીધું છે કે ડેટા રીડર પ્રોવાઈડ હાઈ પરફોર્મન્સ સ્ટ્રીમ ઓફ ડેટા, હાઈ પરફોર્મન્સ સ્ટ્રીમ ઓફ ડેટા. એટલે ડેટા છે એક પ્રકારે સ્ટ્રીમ ના ફોર્મેટમાં તમને રિટર્ન કરશે. સ્ટ્રીમ નું ફોર્મેટ એટલે કાંઈ નહીં, એક રો તમને રિટર્ન કરશે ટૂંકમાં, બરોબર. અને ક્યાંથી રિટર્ન કરશે, તો કે ડેટા સોર્સ એટલે કે ડેટાબેઝ માંથી. અને કયો ડેટા રિટર્ન કરશે, તો કે અહીંયા તમે જે ઉપર કમાન્ડ ફાયર કર્યો છે એ મુજબનો ડેટા રિટર્ન કરશે, બરોબર. અને ચોથો ઓબ્જેક્ટ છે ડેટા એડેપ્ટર. તો એડેપ્ટર ઓબ્જેક્ટ છે એ શું કરશે, તો કે ધારો કે 10,000 રો નું ટેબલ હોય, એમાંથી તમારે 1,000 રો રિટર્ન કરવી હોય અથવા તો બધી રો રિટર્ન કરવી હોય, તો એને તમે ડેટા રીડર થી કરો તો ઘડીઓ ડેટાબેઝ ની એક્સેસ કરે, તો એ બહુ ટાઈમ કન્ઝ્યુમિંગ થઈ જાય. તો એડેપ્ટર શું કરશે, તો કે બધો ડેટા એકીયારે સૌથી પહેલા કેમાં સ્ટોર કરી નાખશે, ડેટા સેટની અંદર, બરોબર. અને પછી તમે ડિસ્કનેક્ટ કરી અને પછી તમે ફટાફટ ડેટાને એક્સેસ કરી શકો. અને બીજું કામ શું છે, તો કે ઈટ પ્રોવાઈડ બ્રિજ બિટવીન ડેટા સેટ એન્ડ ડેટા સ્ટોર. એટલે એક પ્રકારનું બ્રિજ નું કામ કરશે, બરોબર. તમને મેં કીધું આર્કિટેક્ચરમાં બતાવ્યું કે ડેટા સેટને તમારે ધારો કે એક્સેસ કરવો હોય તો કેની મદદથી થશે, ડેટા એડેપ્ટરની મદદથી, બરોબર. હવે જો તમે જ્યારે ડેટા એડેપ્ટરનો યુઝ કરશો, સાવ સિમ્પલ વસ્તુ છે કે તમે ટેબલમાંથી ડેટા રિટ્રાઈવ કરો, બરોબર. તો આખી રો રિટ્રાઈવ થશે ને, તો એ એક પ્રકારે તમે સમજો કે સપોઝ કે 5 રો તમે રિટ્રાઈવ કરો તો તમારો આઉટપુટ છે ને એકચ્યુઅલી ટેબલ જ આવશે કે જેની અંદર 5 રો હોય, બરોબર. એટલે એક પ્રકારે જે એનું રિપ્રેઝન્ટેશન છે એ કયું રિપ્રેઝન્ટેશન થશે, ટેબલ નું રિપ્રેઝન્ટેશન થશે કે જેની અંદર રો હોય,
કોલમ હોય અને અમુક કન્સ્ટ્રેન્ટ્સ હોય, જેમ કે પ્રાઇમરી કી, ફોરેન કી, યુનિક કી, બરોબર. તો એ કન્સ્ટ્રેન્ટ છે એટલે ડેટા સેટ છે એ એક પ્રકારે ટેબલ જેવું જ હશે, બરોબર. જે તમે ડેટા રિટ્રાઈવ કરો એ ટેબલના ફોર્મેટની અંદર જ સ્ટોર થશે, બરોબર. પછી જો નેક્સ્ટ હવે શું કહે છે, આમાં કોઈને ડાઉટ છે કઈ? ના સર, આટલું સમજાણું કે આમાં કઈ ડાઉટ હોય તો કયો. સમજાઈ ગયું. હલો, હા સર. આમાં કઈ ડાઉટ નથી ને? સર આ ડેટા એડોપ્ટર જરાક સમજાવી દો તો પાછું. જો ડેટા એડેપ્ટર અને ડેટા રીડર, જ્યારે તમારે જાજો ડેટા રીડ કરવો હોય, બરોબર. સપોઝ કે એક ટેબલ છે કે જેની અંદર 1000 રો એન્ટર કરેલી છે, બરોબર. તો સપોઝ કે હવે તું એમાંથી એમ કર કે આપણે એક એક્ઝામ્પલ જ લઈએ, ધારો કે HDFC બેંક છે, બરોબર. તો HDFC બેંક છે એમાં તો ઘણા એનું જે એકાઉન્ટ વાળું ટેબલ હોય એમાં તો ઘણા બધાના એકાઉન્ટ ઓપન કરેલા હશે, બરોબર. તો સપોઝ કે હું એમ કહું કે ભાઈ લાલ બંગલો જે બ્રાન્ચ છે એના જેટલા એકાઉન્ટ હોય એ જ મારે જોઈએ, તો લાલ બંગલો બ્રાન્ચના એકાઉન્ટ લિમિટેડ હોય, સપોઝ કે 100, બરોબર. આખું ટેબલ છે એ સપોઝ કે 1000, લાલ બંગલો ખાલી સપોઝ કે 100 છે. તો એવો સ્મોલ અમાઉન્ટ ઓફ ડેટા તમારે રીડ કરવો હોય તો એના માટે કેનો યુઝ થશે? ડેટા રીડર નો યુઝ થશે. તો ડેટા રીડર છે એ કેવી રીતે કરશે? સૌથી પહેલા ટેબલમાં ડેટાબેઝની એક્સેસ કરશે અને એમાંથી પહેલી રો રિટર્ન કરશે, વળી પાછું ડેટાબેઝની એક્સેસ કરશે, વળી પાછી બીજી રો રિટર્ન કરશે, વળી પાછી ડેટાબેઝની એક્સેસ કરશે અને ત્રીજી રો રિટર્ન કરશે. તો એ ઘડીએ ઘડીએ ડેટાબેઝને એક્સેસ કરવા જશે, બરોબર. તો જ્યારે મોટો ડેટા રીડ કરવો હોય ત્યારે પ્રોબ્લેમ થાય, તો એનું સોલ્યુશન કે એ છે ડેટા એડેપ્ટર શું કરશે, તો એક જ પ્રોસેસમાં બધો ડેટા એકી સાથે રીડ કરી લેશે અને ડેટા સેટની અંદર એ ટેબલ ફોર્મેટની અંદર સ્ટોર કરી દેશે. તો એકવાર સ્ટોર થઈ ગયો પછી તમારે ડેટાબેઝ હારે કનેક્શન એસ્ટાબ્લિશ રાખો કે ન રાખો એનાથી કઈ ફેર પડતો નથી. આ સિમ્પલ કેના જેવું થયું, તો કે સપોઝ કે વિડીયો છે એ આપણે યુટ્યુબ માંથી ડાઉનલોડ કરી અને આપણા કોમ્પ્યુટરમાં સ્ટોર કરી નાખી, પછી તમે ઇન્ટરનેટ બંધ કરી અને વિડીયો એક્સેસ કરો કે વિડીયો વોચ કરો, એના જેવું એક્ઝામ્પલ છે. સમજાણું કે ડાઉટ છે? હા સમજાઈ ગયું. હવે જો જ્યારે તમે એડિયો.નેટ નો યુઝ કરો ને તો એના માટે આ સિક્વન્સ તમારે ખાસ યાદ રાખવી પડશે. સિક્વન્સ કઈ સિક્વન્સ? તો કે સૌથી પહેલા ડેટાબેઝ નો યુઝ કરવો હોય તો કનેક્શન કરવું પડે, એટલે પ્રોગ્રામમાં એ જ રીતે આવશે, બરોબર. પછી કનેક્શન થઈ જાય એટલે કમાન્ડ લખવો પડે, કમાન્ડ લખાઈ જાય એટલે કા તમે ડેટા રીડર ને યુઝ કરો, કા તમે ડેટા એડેપ્ટર ને યુઝ કરો. આ આખી સિક્વન્સ છે એ તમારે લખવી પડે, અથવા તો સિક્વન્સ છે એ ફોલો થવી જોઈએ. એવું ન થાય કે ડેટા રીડર જે પહેલા આવી જાય ને કનેક્શન જે પછી આવે, તો ન હાલે, બરોબર. હવે જો અહીંયા એક એક્ઝામ્પલ આપ્યું છે ટેબલમાંથી, કઈ કઈ પ્રકારના ડેટાબેઝ આવે, બરોબર. તો જો ધારો કે SQL સર્વર નો ડેટાબેઝ હોય તો એના માટે તમારે SQL સર્વર ડેટા પ્રોવાઈડર યુઝ કરવો પડે. હવે જો તમને યાદ હોય તો જ્યારે .NET ફ્રેમવર્ક નું આર્કિટેક્ચર હાલતું હતું એમાં મેં તમને કીધું હતું કે અલગ અલગ ક્લાસ હશે, બરોબર. કે અલગ અલગ નેમ સ્પેસ હશે, તો અલગ અલગ ક્લાસ ને નેમ સ્પેસ છે ને આના માટે હતા. આપણે ખબર કે ઘણી બધી કંપની છે સર્વર પ્રોવાઈડ કરે છે, બરોબર. એના એક બે એક્ઝામ્પલ તો લઈ શકે, સપોઝ SQL સર્વર. SQL સર્વર તમારે યુઝ કરવું હોય તો આ પ્રકાર આ નેમ સ્પેસ ને તમારે યુઝ કરવી પડે, SQL ક્લાયન્ટ વાળી. સમજાય છે? કઈ પ્રકારનું તમે ડેટાબેઝ યુઝ કરો છો એ મુજબ એનો ક્લાસ અને એના ફંક્શન છે એ તમને યુઝ કરવાના રહે. પછી બીજું અહીંયા જો આપ્યું છે OLEDB. OLEDB નો મતલબ થશે ઓબ્જેક્ટ લિંકિંગ એન્ડ એમ્બેડિંગ ડેટાબેઝ, બરોબર. તો સપોઝ કે તમે માઇક્રોસોફ્ટ નો એક્સેસ ડેટાબેઝ આવે છે, બરોબર. તો એને તમે યુઝ કરો તો એના માટે તમારે આ નેમ સ્પેસ છે એનો યુઝ કરવો પડે, OLEDB, બરોબર. પછી નેક્સ્ટ છે ODBC. તો ODBC છે એટલે ODBC નું થશે કે સપોઝ કે SQL નથી, માઇક્રોસોફ્ટ એક્સેસ નથી, ઓરેકલ નથી, બીજી જ કોઈ પણ કંપનીનો ડેટાબેઝ છે, બરોબર. તો એના માટે તમે આનો યુઝ કરી શકો, ODBC નો, બરોબર. લાસ્ટ છે ઓરેકલ. સપોઝ કે ઓરેકલ નો ડેટાબેઝ હોય તો એના માટે તમારે ડેટા system.data.oracle client આ નેમ સ્પેસ છે એને તમારે યુઝ કરવી પડે. એટલે ટોટલ તમે 4 પ્રકારના ડેટાબેઝ કનેક્ટ કરાવી શકો, SQL, માઇક્રોસોફ્ટ એક્સેસ, ઓરેકલ, અને એના સિવાય કોઈ પણ કરાવવા હોય તો તમારે ODBC નો યુઝ કરવો પડે, બરોબર. સમજાય છે કે ડાઉટ છે? સમજાઈ ગયું.
સર સમજાઈ ગયું સર. હલો. એટલે સર હા સર સમજાતું નથી આ મને. હા. જો 4 પ્રકારના ડેટાબેઝ તમે જો અત્યારે વર્લ્ડમાં ઘણા બધા કંપની ડેટાબેઝની સર્વિસ પ્રોવાઈડ કરે. જેમ કે એક જો આપણે તમે લેબમાં જે પરફોર્મ કરો છો કે એસક્યુએલ બરોબર, પછી એવી જ રીતે બીજું આવે છે ઓરેકલ. ઓરેકલ કંપની જે એ અલગથી ડેટાબેઝ પ્રોવાઈડ કરે છે. પછી માઇક્રોસોફ્ટ છે, તો સપોઝ કે તમે જો માઇક્રોસોફ્ટ ઓફિસ તમે ઇન્સ્ટોલ કરી હોય બરોબર, તો એમાં તમે જો માઇક્રોસોફ્ટ ઓફિસમાં તમને બતાવું. સર અવાજ કપાઈ જાય અને વિડીયો નથી હાલતો સ્ક્રીન. તો તારું નેટ પૂરું થઈ ગયું છે. તો છે સર, સ્ક્રીન જ જો નથી હાલતી. તો ડિસ્કનેક્ટ થઈને પાછો કનેક્ટ થા. થઈ ગયો કનેક્ટ? હા. હવે દેખાય છે સ્ક્રીન કે હજી નથી દેખાતું? સ્ક્રીન નથી દેખાતી. તો બધાયને તો દેખાય છે, તને જ નથી દેખાતી. હવે આવી. હવે જો હવે જે એક્ઝામ્પલ આપું છું કે ભાઈ માઈક્રોસોફ્ટ ઓફિસ છે, એમાં જો એક્સેસ કરીને ડેટાબેઝ નું સોફ્ટવેર પ્રોવાઈડ કરે છે બરોબર. તો તમે જે ટાઈપ નું સોફ્ટવેર તમે યુઝ કરો, તો એ ટાઈપનું તમારે ક્લાસ અને એના ફંક્શન જે યુઝ કરવા પડે બરોબર. તમને જે મેં આઉટપુટ આપ્યું છે, તમને જે પ્રેક્ટિકલ આપ્યું છે, એમાં આપણે માઈક્રોસોફ્ટ એક્સેસ નો યુઝ કર્યો છે. તો તમે એમાં જોશો ને તો OLEDB આનો આપણે યુઝ કરેલો છે બરોબર. તો તમને બતાવું અહીંયા. જો અહીંયા જે એક્ઝામ્પલ છે બરોબર, એમાં એસક્યુએલ ડેટાબેઝ નો યુઝ કરેલો છે. કેનો? એસક્યુએલ ડેટાબેઝ નો. એટલે જો અહીંયા તમારે આ રીતે લખવું પડે, એસક્યુએલ એક્સપ્રેસ. એકચ્યુઅલી આ તમારે લખવાનું ના હોય, પણ જ્યારે તમે ડેટાબેઝ કનેક્ટ કરો ને ત્યારે કનેક્શન સ્ટ્રિંગ છે ને ઓટોમેટિકલી જનરેટ થઈ જાય. જેમ કે જો અહીંયા એક આ ડેટાબેઝ છે બરોબર, અહીંયા જો એક ડેટાબેઝ છે ઓલરેડી અહીંયા જો બનાવેલો છે બરોબર. તો આ ડેટાબેઝમાં તમારે જે આની કનેક્શન સ્ટ્રિંગ હોય જો અહીંયા આવશે. તમે આને આ સિલેક્ટ કરશો એટલે અહીંયા જો લખેલું છે કનેક્શન સ્ટ્રિંગ, અને કનેક્શન સ્ટ્રિંગ જો અહીંયા આખી આપેલી છે. આ સ્ટ્રિંગ ને તમારે કોપી પેસ્ટ કરી અને અહીંયા મૂકી દેવાની થાય. એટલે આ શું કરશે, કનેક્શન છે એનો એક પાર્ટ છે કનેક્શન ઓબ્જેક્ટ નો, કે તમારે જે ડેટાબેઝ કનેક્શન કરવું એનો ડેટા સોર્સ આપવો પડે. તો જો અહીંયા આખી આ લિંક આપેલી છે બરોબર, કે કઈ જગ્યાએ તમારો જે ડેટાબેઝ છે એ પડેલું છે. લાસ્ટમાં જો અહીંયા નામ લખેલું છે કે ટેસ્ટ ડેટાબેઝ .sdf. તો જો આપણા ડેટાબેઝ નું નામ શું છે? ટેસ્ટ ડેટાબેઝ બરોબર. એટલે આખો ડેટાબેઝ છે ને અહીંયાથી યુઝ કરી શકે બરોબર. બીજું એક્ઝામ્પલ અમારે આપ્યું છે. હવે જો અહીંયા બીજું એક એક્ઝામ્પલ છે, એમાં આપણે એક્સેસ છે એનો ડેટાબેઝ યુઝ કર્યો છે બરોબર, માઇક્રોસોફ્ટ એક્સેસ નો. તો જો આ સૌથી પહેલા MS એક્સેસ છે, માઇક્રો એક્સેસ ડેટાબેઝ, એમાં એક ટેબલ અહીંયા બનાવ્યું છે એમ્પ્લોયી ડેટા બરોબર. અને એ ટેબલ ની અંદર અમુક ડેટા છે એન્ટર કરેલો છે. હવે એ જ તમે જયારે ડેટાબેઝ કનેક્ટિવિટી આપી દો, એટલે આ બેઠે બેઠું ટેબલ તમે વિઝ્યુઅલ સ્ટુડિયો ની અંદર ઓપન કરી શકો. જેમ કે જો આ વિઝ્યુઅલ સ્ટુડિયો, અને એમાં જો તમે આખું ટેબલ અહીંયા ડાયરેક્ટ ડેટા સહિત આવી ગયું બરોબર. હવે તમારે એને એડિટ કરવું હોય કે યુઝ કરવું હોય, તો જો OLEDB નો યુઝ થશે, જેમ તમને કીધું એ રીતે બરોબર. જેમ કે જો અહીંયા તમને કીધું કે ભાઈ કેટલા ટોટલ ડેટાબેઝ છે, તો SQL ડેટાબેઝ છે, પછી
ઓરેકલ ડેટાબેઝ છે, માઇક્રોસોફ્ટ એક્સેસ છે, તો આ આપણે માઇક્રોસોફ્ટ એક્સેસ નો યુઝ કરીએ છીએ. તો એ કનેક્ટ કરવું હોય તો એના માટે તમારે OLEDB નો યુઝ કરવો પડશે, બરોબર. આ OLEDB નો જે ડેટાબેઝ છે એ સીધો અહીંયા આવી ગયો. હવે તમારે એને એક્સેસ કરવો હોય તો ડાયરેક્ટલી તમે એને એક્સેસ કરી શકો, બરોબર. તો અહીંયા જો સાવ સાદો ને સિમ્પલ એક એક્ઝામ્પલ લખ્યો છે કે ડેટાબેઝને આપણે કનેક્ટ કરી દઈએ અને ડિસ્કનેક્ટ કરી દઈએ, બરોબર. તો જે કનેક્શન સ્ટ્રિંગ છે એ કનેક્શન સ્ટ્રિંગ ઓમાં તમને દેખાડ્યું એ રીતે આવશે કનેક્શન સ્ટ્રિંગ. અને હવે તમારે કનેક્શન છે એને શું કરવાનું, કનેક્શન નો ઓબ્જેક્ટ બનાવ્યો, બરોબર. કનેક્શન ઇક્વલ ટુ ન્યૂ, કેનો ઓબ્જેક્ટ બનાવવાનો છે OLEDB નો. તો OLEDB કનેક્શન અને આ ડેટાબેઝ નું આપણે પાથ આપ્યો કે આ ડેટાબેઝ હારે કનેક્શન કરવાનું છે. એકવાર તમે સ્ટેટમેન્ટ લખી નાખો પછી કનેક્શન ડોટ ઓપન, એટલે હવે ઇન્ટરનેટ તમે જેમ એક્સેસ કર્યું હોય એવી રીતે તમે ડેટાબેઝ ની એક્સેસ કરી શકશો. જો કનેક્શન ઓપન નહીં થાય તો એરર આવશે અને જો થઈ જશે તો એરર આવશે નહીં. પછી અહીંયા આપણે સાદો સિમ્પલ મેસેજ પ્રિન્ટ કરાવ્યો છે કે કનેક્શન ઓપન સક્સેસફુલી. અને જેવું સપોઝ કે આપણે કામ ડેટાબેઝ સાથે પૂરું થઈ જાય પછી આપણે કનેક્શન ને શું કરાવી દેવાનું છે, ક્લોઝ કરાવવાનું રહે. એટલે અહીંયા શું લખવાનું આપણે કનેક્શન ડોટ ક્લોઝ, બરોબર. એટલે ડેટાબેઝ નું કનેક્શન જે શું થઈ જશે, ડિસ્કનેક્ટ થઈ જશે, બરોબર. અને અહીંયા સિમ્પલ મેસેજ પ્રિન્ટ કરાવી દે કનેક્શન ક્લોઝ સક્સેસફુલી, બરોબર. તો અલગ અલગ જે ડેટાબેઝ છે એના માટેના તમારે અલગ અલગ ટેબલ છે યુઝ કરવા પડે, બરોબર. એ આપણે કાલના લેક્ચરમાં જોશું. પાછા એક એક કમ્પોનન્ટ છે એ આપણે ડિટેલમાં જોઈશું, બરોબર. આજે આટલું સમજાણું કે ડાઉટ છે? થઈ ગયું છે. હજી હા જે સર. આનો એક પોર્શન છે ડેટા સેટ વાળો, બરોબર. એ ડેટા સેટ વાળો પોર્શન છે આપણે કાલે જોશું, કારણ કે પછી બહુ બધું ઓવર થઈ જાય. સર આગળ હું નહોતો આવ્યો તે કઈ કરાવ્યું હતું? ના, નંદન સાહેબ કનેક્ટેડ છે કે નથી? ખબર નહીં ને સર. આજે બપોરનું છે નથી સર. બપોરનું નથી. નથી ને બપોરે?